નમસ્કાર, સ્વાગત છે આપનું વિરામ બાદ આપની સાથે હું છું શિવાની। જે પ્રકારે આજે 5 રાજ્યોના પરિણામ પર વાત કરીએ તો 5 રાજ્યોના હવે પરિણામ એક પછી એક જે રુઝાન સામે આવી રહ્યા છે, ખાસ કરીને મતગણતરી જે શરૂ થઈ ચૂકી છે અને થોડાક જ કલાકોમાં આપણને સૌને ચિત્ર સ્પષ્ટ થઈ જશે કે ક્યાં કોની સત્તા જે છે તે થવાની છે। ત્યારે સત્તાની વાત કરવામાં આવે તો આ સત્તા માટે આ 5 રાજ્યોમાં જે ખરાખરીનો જંગ જોવા મળ્યો અને આ 5 રાજ્યોની વાત કરવામાં આવે તો આ 5 રાજ્યોમાં દરેક પક્ષ દ્વારા એડી ચોટી જો લગાડવામાં આવ્યો। સૌથી મહત્વની વાત કરીએ તો પ્રચાર પ્રસારમાં પણ જે મુદ્દાઓ આ વખતે આ 5 રાજ્યોમાં ઉઠ્યા છે, પશ્ચિમ બંગાળ હોય, તમિલનાડુ હોય કે પછી આસામ હોય, પુડુચેરી હોય કે પછી કેરળ હોય, આ 5 રાજ્યોમાં જે મુદ્દાઓ ઉઠ્યા હતા, મુદ્દાઓને આધારે ત્યાંની પ્રજાએ કેવો વિશ્વાસ મૂક્યો છે અને જે દરેક મુદ્દાઓને આધારે આકર્ષવાનો પ્રયાસ કરવામાં આવ્યો, મહિલાઓ પર જે ભાર મૂકવામાં આવ્યો, મહિલાઓની જે યોજનાઓ છે, મહિલાઓની યોજનાને લગતી જે વાત કરવામાં આવી તો ત્યાંની ક્યાંક સંસ્કૃતિ સાથેની પણ વાત કરવામાં આવી। એટલે ઘણા એવા મુદ્દા જે છે એ આ 5 રાજ્યોમાં જોવા મળ્યા છે। ત્યારે આજે આ મતગણતરી જે શરૂ થઈ ચૂકી છે, આજે પરિણામનો દિવસ છે। આપણી સાથે ચર્ચામાં જોડાઈ ચૂક્યા છે ડોક્ટર કમલેશ રાજગુર કે જેઓ ભાજપના પ્રવક્તા છે। કમલેશજી, સ્વાગત છે આપનો કાર્યક્રમમાં। સાથે પારસ જોશી જોડાયા છે કે જેઓ કોંગ્રેસ પ્રવક્તા છે। સ્વાગત છે પારસભાઈ આપનું પણ। કમલેશભાઈ, શું લાગી રહ્યું છે? સૌપ્રથમ વાત આજે પશ્ચિમ બંગાળની કરીએ કે જ્યાં આગળ ખરાખરીનો જંગ એક તરફ 15 વર્ષથી શાસન મમતા બેનર્જીનું કે જ્યાં આગળ કહેવાય કે મમતા બેનર્જીને જ તેમના ઓપ્શનમાં કોઈને જોવા નહોતા મળતા, પરંતુ ભાજપની જે આ વખતે એન્ટ્રી થઈ છે અને ભાજપમાં શું કહેશો, કેટલો ખરાખરીનો ટક્કર અત્યારે ભાજપ આપી રહ્યો છે? કારણ કે અત્યારે જોવા જઈએ તો ભાજપ 144 જ્યારે ટીએમસી 119, એટલે કે ભાજપ અત્યારે આગળ જોવા મળી રહી છે ટીએમસીથી। ત્યારે ખૂબ જ સારી અને અભિનંદનને પાત્ર છે ભારતીય જનતા પાર્ટી અને એના કાર્યકર્તાઓ, પરંતુ એનાથી વધારે આ બંગાળની જનતાનો વિજય છે। બંગાળની જનતા અત્યાર સુધી જે તૃષ્ટિકરણ થઈ રહ્યું હતું સરકાર દ્વારા, એનો સામનો કરવા માટે ઘણી કોશિશ કરી, પરંતુ આ ભારતીય જનતા પાર્ટીના સ્થાપક એટલે શ્યામા પ્રસાદ મુખર્જીની આ ભૂમિ હતી અને આ ભૂમિની અંદર ભારતીય જનતા પાર્ટીનો ભગવો અત્યાર સુધી લહેરાયો નહોતો। આ પહેલીવાર ભારતીય જનતા પાર્ટીએ ત્યાં આગળ જે અનીતિ અને જે અરાજકતા ફેલાવતા હતા એ લોકોનો સામનો કરીને ભારતીય જનતા પાર્ટીએ ભવ્ય વિજયની તરફ આગળ વધી રહી છે। ચોક્કસ મને એમ લાગી રહ્યું છે કે આ જે રાજ્યના મુખ્યમંત્રી નક્કી કરવાનું કોણ નક્કી કરે? શું આ દેશના ઘૂસબેઠિયાઓ નક્કી કરશે કે ઘૂસપેઠિયા સિવાય આ રાષ્ટ્રના હિતમાં કામ કરતા લોકો નક્કી કરશે? એટલે આ ચૂંટણીનું પરિણામ એ દર્શાવી રહ્યું છે કે આ વખતે બંગાળની પ્રજા જાગૃત થઈને જે રીતે મતદાન કર્યું છે, નક્કી કર્યું છે કે રાષ્ટ્રને સમર્પિત જે લોકો છે એ જ મુખ્યમંત્રી નક્કી કરશે। પારસભાઈ, શું કહેશો? જે પ્રકારે પશ્ચિમ બંગાળની વાત કરવામાં આવે, ઇન્ડિયન નેશનલ કોંગ્રેસ તો છે, તેમની માંડ એકાદ બેઠક જોવા મળી રહી છે। 5 રાજ્યોની વાત કરવામાં આવે, પરંતુ સૌપ્રથમ પશ્ચિમ બંગાળની વાત કરીએ, શું કહેશો આપ? જી શિવાની મેડમ, જો જ્યારથી ચૂંટણીની જાહેરાત થઈને કેટલાય ઘણા વર્ષોથી કોંગ્રેસ દ્વારા પશ્ચિમ બંગાળની અંદર ટીએમસીને સમર્થન આપવામાં આવ્યું હતું અને ટીએમસી જે છે કે એ અમારી પાસે ઇન્ડિયા ગઠબંધનની અંદર બી અમારી સાથે જોડાયેલું હતું અને જ્યારથી ચૂંટણી જાહેર થઈ ત્યારથી જ નક્કી કરવામાં આવ્યું હતું કે જ્યાં જ્યાં બી ટીએમસીના સશક્ત ઉમેદવારો ઊભા રહેશે ત્યાં આગળ કોંગ્રેસ જે છે એમનો જે છે કે ઉમેદવારો ઊભા રાખશે નહીં અને જે છે કે સ્થાનિક જે પક્ષ જે છે એને વધુ મજબૂત કરવા માટે અને જે છે કે વિકાસની જે રાજનીતિ અત્યાર સુધી જે 2011થી 2026 સુધી મમતા બેનર્જી દ્વારા એક નારી વંદના દ્વારા એક નારી જે છે એણે જે રીતે પશ્ચિમ બંગાળનો વિકાસ કર્યો હતો, તો એને સમર્થન આપવા માટે કોંગ્રેસ જે છે કે એણે એમને સપોર્ટ કર્યો હતો અને એના માટે જે ટીએમસી જે છે કે અત્યારે જે છે કે જે રિઝલ્ટ જોઈ રહ્યા છે એમાં કોંગ્રેસની સીટો ઓછી છે, એનું સ્વાભાવિક જે છે કારણ આ છે। અને ચોક્કસપણે અત્યારે જે રૂઝાનો આવી રહ્યા છે, શરૂઆતમાં લગભગ 203-204 સીટોના રૂઝાનો આવ્યા છે, પરંતુ તમે જોશો કે પશ્ચિમ બંગાળની પેટર્નની અંદર અત્યારે જે રૂઝાનો આવી રહ્યા છે એમાં જે બી ઈવીએમ ખુલી રહ્યા છે એ ઉત્તર પરગણાના ખુલી રહ્યા છે બંગાળના, કે જ્યાં આગળ જે છે કે એસઆઈઆર દ્વારા લગભગ જે ટીએમસીનો જે ગઢ હતો અને જ્યાંથી ગયે વખતે 140થી વધારે સીટો જે છે કે ટીએમસી લાવી હતી અને ત્યાં આગળ એસઆઈઆરની પ્રક્રિયા દ્વારા લગભગ જે છે કે 5 લાખથી લઈને 10 લાખથી વધારે પ્રમાણમાં જે છે કે વોટરો જે છે કે એની બાદબાકી કરવામાં આવી હતી અને આખો કેસ આ સુપ્રીમ કોર્ટમાં ગયો હતો। અત્યારે એ જે ઈવીએમની એની મતગણતરી ચાલી રહી છે।
એટલે સ્વાભાવિકપણે અત્યારે જ્યાં આગળ નુકસાન ઓલરેડી થઈ ગયું હતું, ડેમેજ થયું હતું, ત્યાંની મતગણતરી ચાલી રહી છે. હવે પછી જે રીતે રાઉન્ડ જે રીતે ફરતા જશે અને મમતા બેનર્જીના જે ગઢ સમાન જે એમના જે કાર્યક્ષેત્રો છે એની મતગણતરી જે છે કે હજુ ધીરે ધીરે જે છે કે ખુલવાની બાકી છે. એટલે અત્યારે તમને જે આ ડિફરન્ટ દેખાય છે લગભગ 30 કે 32 સીટોનો કે 35 સીટોનો, એ જે સીટોનો જે ડિફરન્સ જે છે એ હવે જેમ જેમ મતગણતરી આગળ વધી રહી છે ને લગભગ તમે જોશો કે આખું પિક્ચર જે છે લગભગ 12:30-1 વાગ્યા સુધીમાં ક્લિયર થઈ જશે કે કોને કેટલી સીટો મળે છે. એટલે આ રુઝાન છે ને રુઝાનની અંદર બી તમે જોશો કે અત્યારે લગભગ 5-5, 10-10 મિનિટે જે છે કે રુઝાનો બદલાઈ રહ્યા છે. 2-5 સીટો, 10 સીટો, 2-5 સીટો, 10 સીટોનો જે ફેરફાર છે એ થઈ રહ્યો છે. એટલે અત્યારે આ જે છે કહેવું એ વધારે વહેલું કહેવાય. ટીએમસી જે રીતે જે છે કે શાનદાર પ્રદર્શન કરી ટક્કર બી આપી રહી છે ભાજપની સામે, અને ચોક્કસપણે અમને વિશ્વાસ છે કે પારસભાઈ, એક્ઝિટ પોલમાં જોવા જઈએ તો આ વખતે એક્ઝિટ પોલમાં પણ બીજેપીની બહુમતી સાથે સરકાર બનવાની જે આંકડાઓ પણ સામે આવ્યા હતા, મોટાભાગના એક્ઝિટ પોલમાં આ પ્રકારના આંકડા હતા. તો તેના ઉપરથી શું લાગી રહ્યું છે? અને અત્યારે પણ જે પણ રુઝાન ભરે આપણે એમ કહીએ કે જ્યાં આગળ અત્યારે બીજેપીનું પ્રભુત્વ વધારે છે તે જગ્યાની અત્યારે મતગણતરી થઈ રહી છે, પરંતુ તો પણ આ વખતે એસઆઈઆરની પણ આપણે વાત કરીએ તો પણ અત્યારે સૌથી હાઈએસ્ટ જે મતદાન છે તે પશ્ચિમ બંગાળમાં નોંધાયું છે. એસઆઈઆરની પ્રક્રિયા બાદ પણ જો આ પ્રકારની પરિસ્થિતિ છે એટલે કહેવાય કે ત્યાંના વોટર્સ જાગૃત છે, ત્યાંના મતદાતાઓ જે છે તે જાગૃત છે, અને એટલા જ માટે આ પ્રકારના રૂઝાનો છે. લક્ષ્મીર ભંડાર યોજનાની પણ વાત કરવામાં આવે તો જ્યાં મમતા દીદી 1500 રૂપિયા જે મહિલાઓને આપે છે ત્યાં જ ભાજપે તેના બમણા એટલે કે 3000 આપવાની જાહેરાત કરી. તો કહેવાય કે ક્યાંક મહિલાઓને આકર્ષવાનો પણ પ્રયત્ન કરવામાં આવ્યો અને તેને કારણે પણ આ પ્રકારના રૂઝાન અત્યારે આપણને જોઈ રહ્યા છે. જી ચોક્કસપણે મેડમ, આજ અત્યારના ચૂંટણીના માહોલની અંદર જે રીતના જાહેરાતો જે છે કે કોઈ પણ પક્ષ દ્વારા કરવામાં આવતી હોય એમાં અત્યારે તમે જુઓ કે જે મહિલાઓ માટે અત્યાર સુધીમાં મમતા દીદી દ્વારા 1500 રૂપિયાની જે જાહેરાત પહેલાં 1000 આપવામાં આવતા હતા, એના બાદ 500 રૂપિયા વધારાની જાહેરાત કરીને 1500 રૂપિયાની જાહેરાત કરવાની આવી, ને એની સામે ભાજપે જે છે કે 3000 રૂપિયા જે છે કે આપવાની, જે મહિલાઓને આપવાની વાત કરી હતી. એટલે હોય છે અમુક મુદ્દાઓ એવા હોય છે કે જનતાને સ્પર્શતા હોય છે. જેમ બિહારની અંદર જે ભાજપે 10,000 રૂપિયા જે છે કે દરેક મહિલાઓના ખાતામાં નાખવાની વાત કરી હતી અને રિઝલ્ટ જે છે કે ફેરવાઈ ગયું હતું. એટલે અમુક મુદ્દાઓ જે છે ચોક્કસપણે જે છે કાર્ય કરતા હોય છે, અને પશ્ચિમ બંગાળની જનતાને તો ધન્યવાદ છે, કારણ કે એક રેકોર્ડ બ્રેક મતદાન જે છે આજે 93% જેવું મતદાન કરી અને જે રીતે લોકશાહીના પર્વને પશ્ચિમ બંગાળની જનતાએ ઉજવ્યો છે, કારણ કે આવી સમજદાર અને સમજુ જે જનતા જે છે પશ્ચિમ બંગાળના લોકો જે છે એ જ આ બતાવે છે કે અત્યારે રૂઝાનો ગમે તે હોય પણ એક લોકશાહીનો વિજય છે. અને ચોક્કસપણે આ રૂઝાનો પરથી અત્યારે હવે ધીરે ધીરે ખ્યાલ તો આવશે જ કે કોની સરકાર બની રહી છે, પરંતુ જે રીતે વિપરીત પરિસ્થિતિ હતી, તમે જુઓ કે એમ કહેવાય છે કે કદાચ અમેરિકાએ ઈરાનને બાનમાં લેવા માટે 80,000 સૈનિકો જે છે કે એ અમેરિકાથી મોકલ્યા હતા, જ્યારે પશ્ચિમ બંગાળની ચૂંટણીમાં જે છે કે કેન્દ્ર સરકારે 2,80,000થી વધારે જવાનોને જે છે કે પશ્ચિમ બંગાળની અંદર ઉતાર્યા હતા. એટલે આ જ આખી એક પરિસ્થિતિ બતાવી રહ્યું છે કે સામ દામ દંડ ભેદની નીતિ અપનાવીને બી કે તમે જોશો કે અસામાજિક તત્વોનો સહારો બી હું નથી કહેતો, પણ એક કદાચ બિનસત્તાવાર માહિતીના રીતે જે છે કે અસામાજિક તત્વોનો બી સહારો લઈને કોઈ બી રીતે જેન કેન પ્રકારના ચૂંટણી જીતવી, એ જે છે કે નીતિ રીતિ જે ભાજપની રહી છે બીજા રાજ્યોની અંદર એટલે એમ કહેવાય કે ચૂંટણી પહેલા પણ મહિલા અનામતની જે વાત કરવામાં આવી તે દાવ અહીંયા આગળ ભાજપને તેમના માટે ફળદાયી રૂપ સાબિત થઈ રહ્યો છે, એટલા માટે અત્યારે ભાજપ આગળ જોવા મળી રહ્યું એવું કહી શકાય? નહીં, મહિલા અનામતની જે વાત હતી એની અંદર તો એનો ફાયદો આની અંદર લગભગ નથી મળી રહ્યો અત્યાર સુધી. હું મારું પર્સનલી લેવલ પર માનવું છે. હા ચોક્કસપણે 3,000 રૂપિયાની જે વાત કરી છે એ મુદ્દો ક્યાંક ને ક્યાંક મહિલાઓને સ્પર્શ્યો છે, એ વસ્તુ છે, પરંતુ મહિલા અનામતનો જે મુદ્દો ઉઠાવ્યો હતો એ મુદ્દો જે છે અને એની અંદર જે માનનીય વડાપ્રધાનશ્રીએ અપીલ કરી હતી એ મુદ્દો પશ્ચિમ બંગાળમાં, કારણ કે અહીંયા આગળ એક મહિલા જે છે પોતે શાસન કરી રહી હતી આટલા વર્ષોથી, અને મહિલા એ પોતે જ જે છે કે પશ્ચિમ બંગાળની મહિલાઓને જે છે સાચી વાત એમની સમક્ષ રાખી હતી. એટલે એ મુદ્દો મહિલા અનામતનો મુદ્દો તો એટલો કામ નથી કરી રહ્યો. હા, પરંતુ અત્યારે હવે જે છે કે ઝેન ઝી જે એક આવી રહી છે, હવે જે નવો યુવા વર્ગ આવી રહ્યો છે, યુવા વર્ગની અંદર મેન્ટાલિટી આખી અલગ વિસ્તરી રહી છે,
અને એ દેશ દુનિયાને જોઈને પછી એ વોટ આપી રહ્યો છે. અને મહિલાઓની અંદર જે આકર્ષણની મેં જે વાત કરી, 3,000 રૂપિયાની જે આકર્ષણની વાત કરી, અને ક્યાંક ને ક્યાંક અત્યારે રૂઝાનની અંદર એવું કદાચ જોવા મળે કે એક મેન્ટાલિટી હોય છે કે કેન્દ્રની અંદર જેની સરકાર છે અને બીજા બધા રાજ્યોની અંદર જ્યારે બહુમતી સરકાર છે તો એનો થોડોક ઘણો 2-5% જે માઇન્ડસેટ છે એ ત્યાંની સ્થાનિક લોકોના પ્રજા ઉપર પડે છે. પરંતુ અત્યારે કેવું વહેલું છે, જોઈએ, લેટ સી, જોવાય કે 12:30 વાગ્યા સુધીમાં આ પરિણામ ફરી શકે છે, ટીએમસીના જે તરફેણમાં આવી શકે કે નહીં, એ આપણે અત્યારે જોવાનું રહ્યું. ઓકે, રાજકીય વિશ્લેષક મયંક વ્યાસ આપણી સાથે જોડાયા છે. મયંકભાઈ, સ્વાગત છે આપનું. મયંકભાઈ, પહેલા વાત 5 રાજ્યોના પરિણામની વાત કરીએ ત્યારે વાત સૌ પ્રથમ પશ્ચિમ બંગાળની વાત કરી કે આ વખતે જે રૂઝાનો જોવા મળી રહ્યા છે, એમ કહી શકાય કે ફિશ પોલિટિક્સ હોય કે પછી કાબા વિરુદ્ધ મા કાલીનું જે પણ નેરેટિવ ઉપાડવામાં આવ્યું હતું તે અત્યારે ભારે પડી રહ્યું છે અને તે પ્રકારના જ અત્યારે રૂઝાનો સામે આવી રહ્યા છે. बंगाल की मिट्टी में फिर एक नया सैलाब है, बस दिल में सुलगता हुआ सा एक ख्वाब है. आमी चीनी कहने वाले लोग पूछते हैं कि वक्त से अब क्या तेरा जवाब है, तेरा क्या जवाब है. તો બંગાળની પ્રજા એ સમયને એવો પોતાનો જવાબ આપી રહી છે અને આટલા વર્ષોના વિકાસ વગરના એક કુવામાંના દેડકાની જેમ જીવી રહેલી પ્રજા હવે ઉત્તર પ્રદેશ, બિહાર અને દેશના બીજા રાજ્યોના મુખ્ય પ્રવાહની સાથે ભળવા માંગે છે. એ લોકોએ અત્યાર સુધી બહુ ડરીને રહ્યા, કારણ કે બંગાળની અંદર જે પ્રકારે મમતા બેનર્જીએ છેલ્લી 3 ટર્મથી જે રાજ ચલાવ્યું છે, અને એની પહેલા પણ હું તમને કહું કે બંગાળની પ્રજા બહુ જ હોશિયાર પ્રજા છે, બહુ કલ્ચર્ડ પ્રજા છે, ખૂબ જ કલા, સાહિત્ય અને બહુ ઇન્ટેલેક્ચ્યુઅલ પ્રજા છે. હવે એ પ્રજાને જે રીતે વર્ષો સુધી 27 વર્ષ સુધી લેફ્ટિસ્ટ ડાબેરી પક્ષોએ જે રીતે, ખાસ કરીને માર્ક્સવાદી સમાજવાદી પક્ષે જે એનું સંચાલન કર્યું અને લોકોની આખી માનસિકતાને રીતે ઘડી, એને કારણે બંગાળ એક વખતનું જે ઇન્ડિયાનું આર્થિક પાટનગર કહેવાતું હતું. અંગ્રેજોએ પહેલી કોઠી બંગાળમાં નાખી હતી. આજે આર્થિક પાટનગર મુંબઈ કહેવાય છે. એનું કારણ એ છે કે મુંબઈની અંદર ધંધા રોજગાર સરસ રીતે થયા છે. બંગાળમાં ધંધા રોજગાર સારા ચાલતા હતા. આ લાલ ઝંડા બતાવી અને બધા સિંગુર જેવા હાલત થઈ ગઈ. ત્યાં આગળ ટાટા કંપનીને પાછા આવવું પડ્યું, એ ગુજરાતમાં નાખી નેનો કંપનીની પ્લાન્ટ. એટલે કહેવાનો મતલબ કે ઔદ્યોગિક વિકાસ, બીજો કોઈ પણ પ્રકારનો વિકાસ, લોકોને વિકાસના સપના બતાવ્યા નથી અત્યાર સુધીની લેફ્ટ સરકારે. અને એ જ તરાહ ઉપર મમતા બેનર્જીની સરકાર ચાલી છે. લોકોને એક જ પ્રકારનો આંધળો રાખી, પેલા ઘોડાને 2 બાજુની અંદર પેલું આમ આંખની બાજુમાં પહેરાવી દેવામાં આવે ને, ઘોડો સીધું જ જોવે, એવું આજુબાજુ જોવે જ નહીં, એવી રીતે કરી દીધેલું હતું. સવાલ મોદીનો કે ભારતીય જનતા પાર્ટીનો નથી, સવાલ વિકાસનો છે. આજે તમે કલકત્તાની ગલીઓમાં જાઓ, આજે કલકત્તાના રસ્તા ઉપર જાઓ, કેવી હાલત ખરાબ છે. મુસ્લિમ છે તો મુસ્લિમો એક બી વોટ કરે છે, એવા પ્રકારની માનસિકતા ઉભી કરી છે. સવાલ એ છે કે કોણ ક્યાં વોટ કરે એ સૌની પોતાની મુનસફીનો સવાલ છે. પરંતુ આ જે રીતે તૃણમૂલ કોંગ્રેસે, પહેલા માર્ક્સવાદી પાર્ટીએ અને પછી તૃણમૂલ કોંગ્રેસે જે રીતે પ્રજાના માનસને કુંઠિત બનાવી દીધું હતું, રાષ્ટ્રના વિકાસના બીજા જે કઈ પહેલુઓ છે એની સાથે કદમ નથી મિલાવતા આ લોકો. કારણ કે એમને બસ પોતાનું બંગાળીયત, પોતાનું આ રીતનું બધું જોવે છે, પણ પાછળ જે ખોખરું થઈ રહ્યું છે કઈ જોતું નથી. આજે બંગાળમાં ધંધા રોજગાર ચોપટ છે, રસ્તાઓ ખરાબ છે, ગટરો ઉભરાય છે, ટોળાશાહી, ઘેટાશાહી બધી ચાલે છે, ગુંડાગર્દી ચાલે છે. કોઈએ તૃણમૂલ કોંગ્રેસ સિવાયના બીજા કોઈ પાર્ટીને વોટ આપવો હોય તો એની આજુબાજુ વાળા જોવે કે આ કોણ ઉભો છે મારી જોડે લાઈનમાં મતદાન કેન્દ્ર ઉપર. એટલી ખોફનાક પરિસ્થિતિ સર્જાયેલી છે. હવે એ પરિસ્થિતિની અંદરથી ગયા વખતની ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીએ 2021ની ચૂંટણીમાં 77 બેઠક જીતી. અને અત્યારનું આજનું રૂઝાન સૌ કોઈ જોઈ રહ્યા છે. રાજકીય રીતે ઉલટફેર થતી હોય છે, એ બધી વાતો થાય છે, પરંતુ બંગાળની પ્રજાએ પોતાનો નિર્ણય જણાવી દીધું છે કે હુકુમત કી જંગ है या अवाम की पुकार, हुगली की लहरों में बदलाव की है बयार. कोई कहता है खिला हो गए
कोई कहता है जय श्री राम, फैसला करेगा अब बंगाल का ये बाजार. બંગાળની બજાર એટલે કે બંગાળના લોકો, બંગાળની માનસિકતા, બંગાળની અવામ એ ફેસલા કરી રહી છે. અને એ પણ એક વસ્તુ છે, એસઆઈઆર ની અંદર બધું ઘણું બધું 91 લાખ કપાઈ ગયા વોટ. એટલે ખોટી રીતે વોટિંગ કરતા હતા. બાંગ્લાદેશમાંથી આવીને અહીંયા આવીને દબાઈ જતા હતા. દાદાગીરી ચાલતી હતી દીદીના માણસોની. એ બધી દાદાગીરી સેન્ટ્રલ ફોર્સના કડક બૂટની નીચે દબાવી દેવામાં આવી છે. અને જે લોકોએ ખરેખર વોટ આપવો છે એને વોટ આપવા દીધો છે અને આપે એવી મોકળાશ કરવામાં આવી છે. અને એને કારણે આપણે જોયું કે 92% વધારે મતદાન બિહારની અંદર આ રીતે થયું છે. બીજી એક વાત હું તમને કહી દઉં, ફરીથી નંબર આવે કે નહીં આવશે. કોયલા ગોટાળો જે છે ને, કોલસા ગોટાળો, એ જબરજસ્ત બિહારની અંદર ચાલે છે. એ પેલી પોલિટિકલ કન્સલ્ટન્સી ફર્મ હતી આઈપેક. એ આઈપેક પેલા પ્રશાંત કિશોર એક વખત એના હેડ હતા બિહારના. એક વખતના રાજકીય ચાણક્ય પણ બની ચૂકેલા ને બધા. હવે એવું થયું કે બંગાળની આજુબાજુ આસનસોલ, ધનબાદ થી એ બધી જગ્યાએ કોલસાની બહુ મોટા મોટા ભંડાર છે. એમાંથી જે કોલસો ખોદાઈને જે આવે છે ને, એ મામા માસીઓની, કાકા કાકીઓની કંપનીઓને આપી દેવાનો બહુ મોટો કૌભાંડ ચાલતું હતું. એમાં 10 રૂપિયાની નોટ અને 20 રૂપિયાની નોટ ચાલતી હતી. એટલે કે કંપની પેલું જે લઈને આવે ને, જે આખું કન્સાઇનમેન્ટ, તો 10 રૂપિયાની નોટ એને આપવામાં આવે તો ફલાણી કંપનીમાં નાખવાનું, 20 રૂપિયાની નોટ આપવામાં આવે તો ઢીકણી કંપનીમાં નાખવાનું. હું તમને કહું કે 10-20 કરોડનો નહીં, આ આખો ગોટાળો જબરજસ્ત રીતે 650 કરોડની કેશ તો કેટલીક કંપનીઓ પાસેથી પકડાઈ ચૂકી છે. અને તમને કહું કે જે આઈપેક ના ઓફિસ ઉપર જયારે દરોડા પડ્યા ત્યારે મમતા બેનર્જી મુખ્યમંત્રી ખુદ ત્યાં એ દરોડાના સ્થળે પહોંચી ગઈ હતી અને કહેવાતી બધી ફાઇલો પોતાના હાથે હસ્તગત કરી અને નાસી ગઈ હતી ત્યાંથી. ચીફ મિનિસ્ટરે આવી ચેષ્ટા કરવી પડે, એ શું કરે છે, શું બતાવે છે? ઓકે મયંકભાઈ, આપની પાસે આવીશું. કમલેશભાઈ, હવે વાત કરીએ તમિલનાડુમાં વાત કરીએ કે ત્યાં આગળ શું લાગી રહ્યું છે. અત્યારના જે પ્રકારના રૂઝાન પણ આપણને સામે આવી રહ્યા છે, ખાસ કરીને જે વિજય સુપરસ્ટાર જે છે, વિજયની પાર્ટી અત્યારે ભારે પડી રહી છે. અત્યાર સુધી ડીએમકે અને એઆઈએડીએમકેનું વર્ચસ્વ અને ત્યાં આગળ જે ટક્કર આ બંને પક્ષ વચ્ચે જોવા મળતી હતી, પરંતુ ટીવીકેના એન્ટરથી હવે ત્રિપાખીયો જંગ જામી રહ્યો છે. ત્યાં આપને શું લાગી રહ્યું છે? કેવા પ્રકારના અત્યારે જે રૂઝાન આવી રહ્યા છે, શું લાગે છે આપને? ચોક્કસ સૌથી પહેલાં તો હું રાજકીય વિશ્લેષકનો આભાર માનીશ કે જે મારે કહેવાનો જે વિષય હતો એ બધો જ એમણે તટસ્થતાથી બંગાળની ચૂંટણી માટે કહી દીધો. એટલે ઘણી બધી વાત એવી હોય છે કે જે પાર્ટીનો કોઈ વ્યક્તિ કહે એનું મહત્વ કરતાં પણ રાજકીય વિશ્લેષક કહે તો એનું મહત્વ ઓર વધી જતું હોય છે, એની સચ્ચાઈ પણ વધી જતી હોય છે. અને એને જે લોકો સાંભળતા હોય છે, શ્રોતાઓ, એના ઉપર પણ એ પ્રભાવ વધારે પડતો હોય છે. એટલે ચોક્કસ એમનો હું આભાર માનીને આગળ વધીશ. ચોક્કસ 5 રાજ્યોની ચૂંટણી છે બંગાળની અંદર. ચોક્કસ અમે પરિવર્તન માટે ખૂબ જ પરિશ્રમ કર્યો છે અને એનું પરિણામ મેળવીશું. તમિલનાડુ અને પોંડિચેરીની વાત કરીએ તો તમે તમિલનાડુની વાત કરો છો કે આ વખતે જે ચૂંટણી થઈ છે એની અંદર ચોક્કસ આપણે એવું માનતા હતા કે વિજયનની પાર્ટી નહીં જીતે, પરંતુ જે રીતે આગળ વધી રહી છે અને જે રીતે ચૂંટણીના પરિણામ આવ્યા છે એમાં મને ચોક્કસ એવું લાગે છે કે ત્યાં ભારતીય જનતા પાર્ટીના સમર્થનનો વોટ શેર વધ્યો છે. અને એ સાથે સાથે હવે જે સરકાર બનાવશે એને ભારતીય જનતા પાર્ટીના સપોર્ટની ચોક્કસ જરૂર પડશે, એની વિચારધારાની જરૂર પડશે. એટલે ત્યાં પણ પરિણામો સારા આવ્યા છે. આ સિવાય આસામ અને પોંડિચેરીમાં તો અમારો જે ભવ્ય વિજય થવાનો છે પહેલેથી જ નક્કી હતું અને જે રીતે કામગીરી કરી છે, એટલે વિકાસની કામગીરી ભારતીય જનતા પાર્ટીએ કરી છે, એને સમર્થન ત્યાંની પ્રજાએ આપે છે. અને આ ભારતીય જનતા પાર્ટીની વિચારધારાનો વિજય થાય છે, સાથે સાથે ત્યાંની જે સ્થાનિક લોકો છે એનો પણ વિજય છે. જેમ કે ઘણી બધી વાત રાજકીય વિશ્લેષકે કરી કે ત્યાં આગળ અરાજકતા કેવી રીતે છે, બીજી નાની નાની પાર્ટીઓ પોતાના કામ કરે કે ન કરે પરંતુ સેલિબ્રિટીઓના સહારે જીતતી હોય છે. તો આ બધી જ યુવા ચહેરો, આમ કહેવામાં આવે કે યુવા ચહેરા ઉપર પણ આ વખતે એટલે જ માટે કદાચ આ વિજયની જે પાર્ટી છે ટીવીકે અત્યારે આગળ આવી રહી છે. નહીં, બરાબર છે યુવા ચહેરો, પણ યુવા ચહેરાની અંદર બી ભારતીય જનતા પાર્ટીએ યુવાનોને
આગળ લાવીને બહુ મોટી પરિવર્તન કર્યું છે. ગુજરાતની અંદર જુઓ કે બીજી કોઈ પણ રાજ્યની અંદર જુઓ, સિનિયરો હશે એનું માર્ગદર્શન લેતા હોય છે, પણ યુવાનો આગળ કરીને અને નારી શક્તિની તમે જે વાત કરી, કોંગ્રેસના મિત્રએ સ્વીકાર્યું નહીં, પરંતુ નારી ક્યારે 1500 કે 3000 રૂપિયા લઈને વોટિંગ કરનારી નારી નથી હોતી. ક્યાંક ને ક્યાંક એમના પણ સમજણ હોય છે, એ ગમે તે વાત કરે, પરંતુ એમનું મન ક્યારે એ રીતે પ્રલોભનોમાં આવી જતું નથી. માત્ર ને માત્ર પોતાની અસ્મિતા, પોતાની સ્વતંત્રતા વિચાર કરીને જ એ મતદાન કરતી હોય છે. અને આ બંગાળનું પરિણામ તો ચોક્કસ એ દિશા ઉપર થઈ જઈ રહ્યું છે કે નારી સશક્તિકરણ કેવી રીતે થશે એ આવનારા દિવસોની અંદર ભારતીય જનતા પાર્ટીના સમર્થનથી જ્યારે સરકાર રચાશે ત્યારે પરિવર્તન, આમૂલ પરિવર્તન બંગાળની અંદર થશે એ આપણે જોઈ શકીશું. પારસભાઈ, શું કહેશો? મુખ્યમંત્રી અને નાયબ મુખ્યમંત્રીના ગઢમાં જ અત્યારે પડકાર જોવા મળી રહ્યો છે, ત્યારે ચોક્કસ. પણ અત્યારે જે તમિલનાડુની વાત કરીએ તો તમિલનાડુમાં ટીવીકે અત્યારે જે રીતે આગળ ઉભરી રહ્યું છે, મેં અત્યારે જો કે 108 થી વધારે બેઠકો ઉપર રૂઝાનમાં હતું, અને કદાચ એ તો બહુમતીથી બી નજીક જ છે. બિલકુલ. અને તમે જોશો કે તમિલનાડુની અંદરનો એક સિનેરિયો રહ્યો છે કે જે લોકો એકદમ ફિલ્મી સિતારાઓ જે હોય, જે લોકો સ્ટાર્સ હોય, એ લોકો જે છે કે જે પોતાનો પક્ષ બનાવે ને એ પક્ષને જે છે કે વધારે પ્રમાણમાં વોટિંગ મળતું હોય છે. તેની પેટર્ન આખી એવી રહ્યો છે. અત્યારે જોઈએ કે ટીવીકે ને અત્યાર સુધી આપણે એમ માનતા હતા કે એ જે છે કે કિંગ મેકરની ભૂમિકા ભજવી શકશે. પહેલામાં જે છે કે ડીએમકે આવશે, પછી એઆઈએડીએમકે આવશે અને પછી ટીવીકે આવશે. પરંતુ અત્યારે પરિસ્થિતિ આખી ઊંધી થઈ ગઈ છે. હવે ટીવીકે જે છે કે એની બેઠકો એટલી થઈ છે કે એણે ક્યાંક તો એઆઈડીએમકે અને ડીએમકે એ કોઈ સમર્થન આપે અને કદાચ ટીવીકે પોતાની સત્તા જે છે કે બનાવે એવું અત્યારનું ચિત્ર જે સ્પષ્ટ થઈ રહ્યું છે. જે રીતે આપણે જોયું કે વિજય રામથલેની જે આપણે વાત કરી કે એમણે જે ઐતિહાસિક કહી શકાય કે એમણે ઐતિહાસિક રીતે જે સીટો મેળવી છે, અને તમિલનાડુનું આખા 5 રાજ્યોની અંદરમાં બીજું આશ્ચર્યજનક પરિણામ આપણે જોઈએ ને તો એ તમિલનાડુનું છે. તમિલનાડુમાં અત્યારે એવું છે કે ટીવીકે જે છે કે કદાચ કોઈ એઆઈડીએમકે કે ડીએમકે, હવે જે બી સાથે એમની જે વિચારધારા મળતી હશે એની સાથે રહીને કદાચ એ પોતે સત્તા બનાવે એવા પરિણામો અત્યારે જોવા મળી રહ્યા છે. અને ચોક્કસપણે કેરાલાની અંદર તો જનતાનો આશીર્વાદ કોંગ્રેસને મળ્યો જ છે, અને કોંગ્રેસ જે છે કે એ સંપૂર્ણ બહુમતીથી જે છે કે એ સાથી પક્ષો સાથે કેરળની અંદર પોતાની સરકાર જે છે એ બનાવી રહી છે. અને હવે આસામ અને પુડુચેરીની અંદર જોઈએ તો ત્યાં આગળ પુડુચેરીની અંદર બી તમે જુઓ કે ગયા વખત કરતાં વોટ શેર જે છે કોંગ્રેસનો વધેલો છે. આસામની અંદર ચોક્કસપણે નુકસાન ગયેલું છે. અને પશ્ચિમ બંગાળની અંદર અત્યારે જોઈએ કે સિનારીઓ કઈ રીતનો આગળ વધી રહ્યો છે. અને હા, ચોક્કસપણે જે રીતની વાતચીત જે અત્યારની થઈ રહી હતી કે નારી વંદનાની વાત થઈ રહી હતી કે આ બધી અસરો, કઈ અસરો એના ઉપર થઈ રહી છે, એ ભવિષ્ય જ બતાવશે. આગામી 1-8 કલાકની અંદર ચિત્ર જે છે એ સ્પષ્ટ થઈ જશે, અને વિકાસની રાજનીતિ જે છે એનો જે છે વિજય થશે. અને પ્રજા જેને બી વોટ આપીને જેને વિજય બનાવશે એ તો અત્યારે આપણે લોકશાહીમાં તો છે જ, જો જીતા વહી સિકંદર, અને પ્રજાનો મત જે છે એ જ આખરી મત કહેવાય છે. તો જોઈએ તમિલનાડુની અંદર રસપ્રદ રહેશે કે કોણ સરકાર બનાવશે, અને પશ્ચિમ બંગાળના પરિણામો જે છે આગામી 1-1.5 કલાકની અંદર જે છે ક્લિયર થઈ જશે. ઓકે, આસામની વાત કરીએ કમલેશભાઈ. આસામમાં અત્યારે ભાજપ જે રીતે 95, જ્યારે કોંગ્રેસ 29 બેઠકો પર આગળ જોવા મળી રહ્યું છે. આમાં પણ ભાજપ, જેમ તમે કીધું એમ કે આગળ છે, એટલે કહેવાય કે જે મુખ્યમંત્રી હિમંત બિસ્વાના જે નેતૃત્વમાં ભાજપ સતત આગળ વધી રહી છે, એટલે એક ચહેરાને જોઈએ કે સતત લોકો તેના ઉપર વિશ્વાસ કરે, અને વિશ્વાસને આધારે પણ અત્યારે જે આ બેઠકો આગળ આવી રહી છે, શું લાગી રહ્યું છે કે શું આ વખતે પણ બીજેપી ત્યાં બહુમતી મેળવશે? કારણ કે 2016-2021 ની વાત કરીએ તો ત્યારે પણ 60 જે બેઠકો બીજેપીને ગઈ હતી. ત્યારે ચોક્કસ જો કોઈ પણ વ્યક્તિ એમ કે મેં આ વોટ વિકાસને આપ્યો છે તો સમજી જવાનું કે વિકાસની જીત થાય એવું કે એટલે મીન્સ કે ભારતીય જનતા પાર્ટીની જીત થાય છે. કે વિકાસ શબ્દ અને વિકાસનો આખી પરિવર્તન રાજનીતિ લઈને આવ્યો હોય તો એ ભારતીય જનતા પાર્ટી છે, વિકાસની રાજનીતિ લઈને. અને એ જ શબ્દ બીજા લોકોને વાપરતા કરી દીધા. ચોક્કસ બીજા લોકો એ વિકાસ કરે છે કે એ ખબર નથી, પરંતુ અત્યારે કોંગ્રેસના મિત્રએ એવું કીધું કે વિકાસનો વિજય થશે. જો વિકાસનો વિજય થશે તો ભારતીય જનતા પાર્ટીનો વિજય થશે. આ ચોક્કસ
કોઈ ગુજરાતની અંદર પણ ચૂંટણી હમણાં થઈ સ્થાનિક સ્વરાજ્યની, તો અમે કોઈને પૂછતા નહોતા તમે કોને વોટ આપ્યો, પરંતુ ઘણા લોકો એવું કહેતા કે વોટ આપીને કે ભારત માતાની છે, એટલે ખબર પડી જતો હતો કે આ વોટ ક્યાં આગળ પડ્યો હશે. એ એમ કે વંદે માતરમ, એટલે ખબર પડી જતી હતી કે આ વોટ ક્યાં આગળ ગયો હશે. એના સિવાય પણ જય શ્રી રામ બોલે એટલે પણ ખબર પડી જતી હતી કે આ વોટ ક્યાં આપ્યો હશે. અને વિકાસની વાત કરે તો પણ ખબર પડી જતી હતી કે આ ભારતીય જનતા પાર્ટીને વોટ આપ્યો હશે. એટલે આ બધા જ સમીકરણો, જે નાના મોટા શબ્દો જે છે એ ભારતીય જનતા પાર્ટીના પર્યાય બન્યા છે, અને પ્રજાએ ભારતીય જનતાના પર્યાય બનેલા તમામ શબ્દોમાં વિશ્વાસ મૂક્યો છે, અને વિશ્વાસ મૂકીને આ આગળ વધી રહ્યા છે. ચોક્કસ 5 રાજ્યોની ચૂંટણી હોય છે ગુજરાતના રાજકારણની અંદર. 5 રાજ્યોની ચૂંટણીમાં ખાસ પશ્ચિમ બંગાળનું જે ઇલેક્શન હતું એમાં ખૂબ જ પ્રભાવ પડવાનો છે, કેમ કે ત્યાં આગળ ગુજરાતીઓને જે રીતે બદનામ કરવામાં આવ્યા મમતાજી દ્વારા, અને છેલ્લા દિવસોમાં તો એવી રીતે ગુજરાતીઓએ જાણે ત્યાં આગળ આખું બંગાળ કબજે કરી લીધું હોય. તો ચૂંટણી હતી, અહીંથી તો કોઈ ગયા નહોતા, છતાં પણ એ રીતે એને ગુજરાતીઓએ આમ કર્યું ને ગુજરાતીઓએ આમ કર્યું. અને આપણા વડાપ્રધાન શ્રી ગુજરાતી હોવાને નાતે તેમને ગુજરાતને ગાળો આપી. અમિત શાહ ગુજરાતી હોવાને કારણે ગુજરાતીઓને ત્યાં આગળ અપશબ્દો બોલ્યા. એટલે ચોક્કસ ગુજરાતીઓનું અપમાન થયું છે પશ્ચિમ બંગાળની અંદર, અને એ અપમાન પશ્ચિમ બંગાળના લોકોએ પોતાના રાષ્ટ્રહિતમાં જે મતદાન કરીને આપીને ગુજરાતનું જે અપમાન કર્યું છે એનું આ પરિણામ જોઈ રહ્યા છે કે એનો બદલો પણ લઈ લીધો છે. એટલે ચોક્કસ હું એવું માનું છું કે આવનારા દિવસોની અંદર, અને એકવાર જ્યારે વિકાસની રાજનીતિ સાથે ભારતીય જનતા પાર્ટી કોઈ પણ રાજ્યમાં પ્રસ્થાપિત થાય છે, એટલે ત્યાંથી પછી પરિવર્તન બીજી વારની ચૂંટણી થાય કે ત્રીજી વારની ચૂંટણી, પરિવર્તન નહીં પુનરાવર્તન જ થતું હોય છે. આસામ પણ એનું ઉત્તમ ઉદાહરણ છે કે એકવાર જે રીતે કામગીરી કરી છે પ્રજા ફરીથી એ જ કામગીરી ઉપર એમનો રિપોર્ટ કાર્ડના આધારે વિશ્વાસ મૂકતી હોય છે, અને વિશ્વાસ મૂક્યા પછી ફરીથી મતદાન એમની તરફેણમાં કરતી હોય છે. એટલે આ વસ્તુ હકીકત છે કે હવે આવનારા વર્ષોની અંદર પશ્ચિમ બંગાળની અંદર પણ ગુજરાતની જેમ જ વારંવાર પુનરાવર્તન થશે, અને ભારતીય જનતા પાર્ટી ફરીથી પાછા વર્ષો સુધી ત્યાં આગળ સ્થાપના કરશે એવું મને લાગી રહ્યું છે. ઓકે, એટલે વાત પશ્ચિમ બંગાળની હોય, આસામની હોય કે પછી તમિલનાડુની હોય કે પછી કોઈ પણ આજે 5 રાજ્યો છે, 5 રાજ્યોમાં જે પ્રકારના અત્યારે રૂઝાન આવી રહ્યા છે, થોડાક જ કલાકોમાં રૂઝાન જે છે તે સ્પષ્ટ પરિણામોમાં પરિણમશે કે કેવી રીતે કોની ક્યાં સત્તા બની રહી છે, અને ક્યાં આગળ કેવી રીતે સત્તા જે છે તે કોના માથે જઈ રહી છે, કોના સિરે આ મહાસત્તાનું તાજ જે છે તે જોવા મળી શકે છે. હાલ સમય થયો છે એક વિરામનો. નમસ્કાર, વિરામ બાદ ફરી એકવાર આપ સૌનું સ્વાગત છે. વાત છે 5 રાજ્યોના પરિણામની. તો જે પ્રકારે અત્યારે રૂઝાન આવી રહ્યા છે, વાત આસામની કરી રહ્યા હતા કે આસામમાં જે પ્રકારે હવે પણ આજે પણ જે રૂઝાન સામે આવી રહ્યા છે, ભાજપ આમાં પણ આગળ જોવા મળી રહ્યું છે. છેલ્લા 2 ચૂંટણીઓની નજર કરી તો તેમાં પણ ભાજપનો દબદબો જોવા મળ્યો હતો, અને કદાચ આ ચૂંટણીમાં પણ ભાજપનો દબદબો યથાવત જોવા મળી શકે છે. ફરી એક વખત ડોક્ટર કમલેશ રાજગોર ભાજપના પ્રવક્તા આપણી સાથે જોડાયા છે, પારસ જોશી કે જેઓ કોંગ્રેસના પ્રવક્તા છે. બંનેનું એક વખત સ્વાગત છે. પારસભાઈ, વાત કોંગ્રેસની કરી રહ્યા હતા કે જેમાં પણ આ વખતે કોંગ્રેસ પણ પાછળ જોવા મળી રહી હતી. છેલ્લી 2 ચૂંટણીઓમાં તો કોંગ્રેસની જે બેઠકો હતી તે ઘટતી જોવા મળી હતી. આ વખતે પણ આ જ પ્રકારની પરિસ્થિતિ છે. શા કારણે તમિલનાડુમાં આ પ્રકારની, હજી આસામની વાત કરીએ તો આસામમાં સ્થિતિ સર્જાઈ રહી છે? જી મેડમ, ચોક્કસપણે આસામની અંદરની વાત કરીએ કે પછી પોંડિચેરીની બી વાત કરીએ કે તમિલનાડુની વાત કરીએ, ક્યાંક રિઝલ્ટ જે છે કે અત્યારે રૂઝાનો જે આવી રહ્યા છે એના પરથી એમ કહી શકે કે કદાચ એ નિરાશાજનક છે. ક્યાંક ને ક્યાંક જે છે કે કદાચ ઉમેદવારોને સિલેક્શન કરવામાં કે ક્યાંક ને ક્યાંક મેનિફેસ્ટોમાં કે પ્રજા સુધી જે છે કે કોંગ્રેસની વાત પહોંચાડવામાં જે છે કે અત્યારના રૂઝાનો પ્રમાણે એવું લાગે છે કે ક્યાંક ને ક્યાંક નિષ્ફળ ગયા હોઈએ.
કારણ કે મેં પહેલાં બી મારા પહેલા સ્લોટની અંદર કીધું કે છેલ્લે તો પ્રજાનો ચુકાદો જે સર્વમાન્ય હોય છે, જો જીતા વહી સિકંદર, એટલે ક્યાંક ને ક્યાંક આત્મમંથનની જરૂર ચોક્કસપણે છે જ. આમ અને તો કરવું જ કોંગ્રેસ પડશે. માટે ગૌરવ ગોગોઈ જે છે તે એક મુખ્ય ચહેરો ગણવામાં આવે છે, અને તેમ છતાં પણ જો આ પ્રકારની પરિસ્થિતિ હોય તો એટલે એમ કહેવાય કે લોકોએ એમના ચહેરા ઉપર પણ વિશ્વાસ નથી મૂક્યો. જી, એ પરિણામો બતાવે છે. પરિણામો આમાં શું છે કે તમે ચહેરો કોઈ બી લો, ગોગોઈ સાહેબનો લો કે મારો લો કે કોઈ બી વ્યક્તિનો લો, પરંતુ જો પરિણામો જો ન આપી શકાય તો પછી એ ચહેરો જે છે ને કે એ મીડિયા બી એને ગણતી નથી કે લોકો બી ગણતા નથી. અને આજની એક દાખલો ધારો કે આપું કે જ્યારે કોઈ બી એક વ્યક્તિના ચહેરા સાથે આપણે જ્યારે ઇલેક્શન લડતા હોઈએ અને જો એનું જે છે રિઝલ્ટ છે નેગેટિવ આવે તો પછી એ ચહેરાનું કોઈ મહત્વ લગભગ પોલિટિક્સની અંદર રહેતું નથી. કારણ કે પ્રજાનો ચુકાદો જે છે એ જો પોઝિટિવ આવે તો જ એ ચહેરાનું મહત્વ રહેતું હોય છે. પરંતુ મારા પોતાના અંગત મત પ્રમાણે જે છે કે આમાં ચહેરાને જે છે કે મહત્વ આપ્યા કરતાં સેવાને મહત્વ આપીને કે લોકોના પ્રશ્નોને સમજીને કે સ્થાનિક લોકો જે છે કે એની ભાવનાઓ જે છે કે એમને જરૂરિયાતો સમજીને જો ઇલેક્શન લડવામાં આવે અને એમના જે છે ગ્રાસ રૂટ ઉપર રહીને જે 5 વર્ષ જો કાર્ય કરવામાં આવે તો જ જે છે કે રિઝલ્ટ અલગ આવે છે. બાકી ચહેરાઓ ઉપરથી જ ઇલેક્શન લડવામાં આવે તો ચહેરાઓ કેટલાય અત્યાર સુધી ઇલેક્શનમાં આવ્યા અને ગયા એ નામશેષ છે. બાકી પ્રજા જોડેનો જે નાતો જે છે ને એ જ સૌથી મહત્વનો છે. ઓકે, કેરળની વાત કરી કમલેશભાઈ. દર 5 વર્ષે સત્તા બદલવાની પરંપરા જે છે કેરળ ધરાવતું આવ્યું છે, તો આ વખતે શું લાગી રહ્યું છે? 2016ની વાત કરીએ તો ત્યાં LDF 51 જ્યારે UDF 47 બેઠકો પર કહેવાય કે એમાં LDFનો વિજય થયો હતો. જ્યારે 2021ની વાત કરીએ તો જેમાં LDF 99 જ્યારે UDF 41 બેઠકો પર હતી. તો આ વખતે શું લાગી રહ્યું છે? જે પ્રકારના અત્યારે કેરળના રૂઝાન જોઈએ તો LDF 40 જ્યારે UDF 81 બેઠકો પર આગળ છે. નહીં, ચોક્કસ એ જે દર વખત જે પરિવર્તન થતું હતું, પરંતુ આ વખતના રૂઝાનો અને જે એક્ઝિટ પોલ હતા, એક્ઝિટ પોલ એવું બતાવતા કે સત્તાનું પરિવર્તન કોંગ્રેસ કરી રહી છે ત્યાં આગળ. અને અત્યારના જે રિઝલ્ટો આવી રહ્યા છે એ પ્રમાણે જે રીતે રૂઝાન હતા એ રીતે અત્યારે આગળ વધી રહ્યા છે રૂઝાનો. પરંતુ ચોક્કસ મને એમ લાગી રહ્યું છે કે ભારતીય જનતા પાર્ટીનો જ્યાં સુધી વિષય છે ત્યાં સુધી કે સાઉથની અંદર ભાજપ ક્યાંય નથી અને ઉપરના પશ્ચિમના રાજ્યો હોય કે પૂર્વના રાજ્યો હોય ત્યાં આગળ ભાજપનો દબદબો છે. પરંતુ આ વખતના ઇલેક્શનોના કારણે જે રીતે વોટ શેર ભારતીય જનતા પાર્ટી અને એના સમર્થકન પાર્ટીઓ હતી એનડીએની વધી છે એ પ્રમાણે મને એવું લાગી રહ્યું છે કે હવે એવું એ જે ચિત્ર હતું અથવા એ જે ચિત્ર ઉપસાવવામાં આવતું હતું એ નથી રહ્યું. ચોક્કસ દરેક જગ્યાએ ઉત્તરથી દક્ષિણ તારીખ સુધી કાશ્મીરથી કન્યાકુમારી સુધી ભારતીય જનતા પાર્ટીના વોટ શેર પણ વધ્યા છે અને વિચારધારાનો પણ પ્રચાર થયો છે. અને અમને તો બહુ જ આનંદનો વિષય એ થાય છે કે અત્યાર સુધી પશ્ચિમ બંગાળની અંદર જ્યાં જન્મભૂમિ હતી શ્યામા પ્રસાદ મુખર્જીની, ત્યાં અમે ક્યાંય અમારું અસ્તિત્વ નહોતું આવતું, ત્યાં 77 ગઈ વખતે સીટો આવી હતી. એનાથી વધીને એનાથી ડબલ 150 સુધી તો પહોંચી ગયા. અને હવે પછી જે બીજા રૂઝાનો આવે છે એ પ્રમાણે એટલો બધો ડિફરન્સ વધી રહ્યો છે કે હવે કદાચ એ ડિફરન્સ એ પાછું ડિફરન્સમાં પરિવર્તન આવે એવું કંઈ લાગતું નથી. એટલે રિઝલ્ટ 100% અત્યારે જ આમ કહી શકાય કે ભારતીય જનતા પાર્ટીની ફેવરની અંદર 3 રાજ્યોની અંદર આવી રહી છે. ઓકે, પારસભાઈ, કેરળની જ આપણે વાત કરી રહ્યા છીએ કે જેમાં અત્યારે UDF આગળ જોવા મળી રહ્યું છે કે જે અત્યાર સુધી UDF સત્તા ઉપર નહોતું છેલ્લી 2 ચૂંટણીમાં આપણે જોઈએ, પરંતુ આ વખતે UDF જે છે તે 81 બેઠકો પર આગળ છે. શું લાગી રહ્યું છે આપણે? જી, કેરળની અંદર UDF અત્યારે તો જે આપણે પરિણામ એટલે રૂઝાનો જે જોઈ રહ્યા છે ઓલરેડી બહુમતીનો આંકડો જે છે પાર કરી ચૂક્યું છે UDF. એટલે એની અંદર તો હવે કોઈ સવાલ રહ્યો નથી કે જેમ આસામની અંદર કોઈ ક્વેશ્ચન નથી, એમાં જે છે કે કેરળની અંદર કોઈ ક્વેશ્ચન નથી. UDF કોંગ્રેસની સાથે જે અમે ગઠબંધન કરી અને અમે જે આગળ જે કાર્યવાહી કરી હતી ચૂંટણી લડવાની, એની અંદર જે છે કે ભવ્ય વિજય કેરળની અંદર જે છે કે મેળવ્યો છે. સત્તાના પરિવર્તનની વાત કરીએ અથવા તો જે છે કે રૂઝાનોની વાત કરીએ તો જે બી અહેવાલો આવ્યા હતા અત્યાર સુધીના જે ચૂંટણીના પરિણામોના વિશ્લેષકોના, એમાં કેરેલાનો જે વાત કરી હતી એમાં કેરળમની અંદર ભવ્ય વિજય એક જે છે કે અમને મળેલો છે. ત્યાંની પ્રજાનો વિશ્વાસ હજુ બી અકબંધ અમે જાળવી શક્યા છીએ, ખૂબ આનંદની વાત છે. બાકી તમિલનાડુમાં એક આશા હતી કે તમિલનાડુની અંદર બી જે છે કે
ડીએમકેની સાથે રહીને એક સરકાર બનાવાશે, પરંતુ ત્યાં બી અત્યારે જોતા લગભગ ત્રિશંકુ પરિસ્થિતિ જે છે કે એ જોવા મળી રહી છે. હવે ત્યાં આગળ આગામી પરિણામો પછી ખબર પડશે કે કોણ સરકાર કોનું ગઠબંધન સાથે બનાવી રહી છે. એટલે ચોક્કસપણે કેરળની અંદરની સફળતા છે, પરંતુ જ્યારે 5 રાજ્યોની ચૂંટણી હોય ત્યારે બહુ નિખાલસતાથી વાત કરું છું કે 5 રાજ્યોની ચૂંટણીમાંથી એકમાં વિજય મેળવ્યા બાદ 4 રાજ્યોના જે પરિણામો જે છે એની અંદરના ધાર્યા પરિણામો ના આવ્યા બાદ મનોમંથનની ચોક્કસપણે જરૂર છે. અને આત્મમંથન કરીને કાલથી જ એટલે જે છે કામે લાગી જઈ અને ફરીથી જે છે કે આ જે રાજ્યોની અંદર જે છે કે જે જનાધાર જે સાંપડવો જોઈએ, કોંગ્રેસની જે વિશ્વસનીયતા જે છે એ ફરીથી કેળવવી જે છે એ કેળવવી જ પડશે. અને એના માટે જે છે કે દરેક રાજ્યોમાં આ જ પ્રકારની પરિસ્થિતિ છે ને. ગુજરાતની સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી હોય કે આ 5 રાજ્યોના પરિણામની આપણે વાત કરીએ, જો કોંગ્રેસની સત્તા વાપસી નથી થતી, જો કોંગ્રેસનું જે બેઠકો જે પહેલાં આવતી હતી અત્યારે તો તે બેઠકો પણ જાળવવામાં કોંગ્રેસ અસમર્થ છે, તો અસ્તિત્વ ટકાવી રાખવાની જંગ ફક્ત ગુજરાતમાં જ નહીં પરંતુ આજે અન્ય રાજ્યોમાં પણ જોવા મળી રહી છે. અને એમ કહેવાય છે કે પરિણામ આવ્યા બાદ ફરીથી મહેનત ચાલુ થશે, પુનઃ વિચારણા થશે અને ત્યાં આગળ કામ કરવામાં આવશે, પરંતુ તે નથી થતું ને. એટલા માટે અત્યારે કોંગ્રેસ માટે ત્યાં પણ જે આ 5 રાજ્યોની વાત કરીએ તો ત્યાં પણ અસ્તિત્વ ટકાવી રાખવાનું જંગ સમાન જ બની ચૂક્યું છે. જી ચોક્કસપણે કપરો સમય છે કોંગ્રેસ માટે. અત્યારે કપરો સમય જે ચાલી રહ્યો છે. 130 વર્ષ જૂની પાર્ટી છે અને જેણે ભારતની આઝાદીની અંદર જે છે ખૂબ જ અગત્યનો ભાગ ભજવ્યો હતો. અને જ્યારે 70 વર્ષ જનતાએ જે છે કે એમને ખોબલે ને ખોબલે વોટ આપી અને જ્યારે સત્તા પર બેસાડી હતી અને ત્યારબાદ અત્યારનો સમય એક કપરો સમય છે. હા, દરેક જે છે કે પક્ષ માટે અથવા તો વ્યક્તિ માટે જે છે કે હંમેશા સૂરજ જે છે ને ચડતો નથી હોતો. સૂરજ ચડતો હોય છે પછી હાથમે છે બી ખરો, અને આ કુદરતનો એક નિયમ છે. એટલે જ્યારે કોંગ્રેસનો સૂરજ જે ચડતો હતો અત્યારે લગભગ કપરો સમય છે, તો એની અંદર એ છે કે સંયમ રાખીને દરેક કાર્યકર્તાઓએ સંયમ રાખી અને જે છે કોંગ્રેસની વિચારધારા સાથે જે લોકો બી સંમત છે અને કાર્ય કરી રહ્યા છે તેમના માટે કપરો સમય છે. પણ કપરા સમયની અંદર બી પેલું એક હિન્દીમાં જેમ કહેવામાં આવે છે કે જબ તક સાસ હે તબ તક આસ હે. એટલે જ્યાં સુધી બી આપણે જાણે છે ને કે એક સીટ બી નો બી પ્રજાનો આપણા પર ભરોસો છે ને ત્યાં સુધી હિંમત હારવી ના જોઈએ. અને કપરા સમય આવે છે ને જતો રહે છે, બરાબર, એ કાયમ માટે રહેતો નથી. રાત થાય છે પછી દિવસ થવાનો જ છે. એટલે એ જ આશાની સાથે દરેક કાર્યકર્તાઓએ ફરીથી મહેનત ઉપર લાગી જઈ અને ધાર્યા પરિણામો લાવવા માટે પ્રયત્ન કોંગ્રેસે ચોક્કસપણે કરવો પડશે. બિલકુલ. પશ્ચિમ બંગાળની જ આપણે ફરી વાત કરી કે પશ્ચિમ બંગાળમાં જે રીતે ટક્કર જોવા મળતી હતી, 5 રાજ્યોના પરિણામ છે પરંતુ સૌ કોઈની નજર જો કોઈ રાજ્ય પર હોય તો તે પશ્ચિમ બંગાળ છે. કમલેશભાઈ, જ્યારે પશ્ચિમ બંગાળની જ આપણે વાત કરી રહ્યા છીએ કે જ્યાં ભાજપની ટક્કર આ વખતે જોવા મળી રહી છે. અત્યાર સુધી ભાજપની બેઠકો જે છે તે નહોતી એટલી જોવા મળતી અને ખાસ કરીને ટીએમસીનું જે પ્રભુત્વ હતું અત્યાર સુધી એમ જોવા જઈએ તો બીજેપી ડબલ ડિજિટમાં હતી, પરંતુ હવે આ ચિત્ર બદલાયું છે. આ ચિત્ર હવે 3 ડિજિટમાં પરિવર્તન થયું છે. એટલે કહેવાય કે હવે ભાજપ જે છે તે બંગાળમાં આવશે, અથવા તો એમ કહેવાય કે બંગાળમાં હવે જય જય ગરવી ગુજરાત પણ જોવા મળી શકે છે. અટલ બિહારી વાજપેયી શ્રીના જે શબ્દો હતા કે અંધેરા છટેગા, સૂરજ નિકલેગા, કમલ ખિલેગા, આ જે શબ્દો માત્ર ને માત્ર કોઈ એક પ્રાંતવાદ માટે નહોતા. એમણે જ્યારે પણ કોંગ્રેસના મિત્ર એમ કહે છે કે હવે અમે આત્મસદન ચૂંટણી આવે છે ત્યારે કોંગ્રેસના મિત્ર ઘણી બધી વાતો કરતા હોય છે અને હારી ગયા પછી પાછા એ જ વાર્તો ફરીથી પુનરાવર્તન થતું હોય છે કે ભાઈ અમે આમ કરીશું તેમ કરીશું. પરંતુ ભારતીય જનતા પાર્ટીએ તો પહેલેથી જ કહી દીધું હતું કે ભાઈ જ્યારે અંધારું અમે દૂર કરીશું અને સૂરજ નીકળશે, અને જેમ સૂરજ નીકળશે એમ કમલ ખીલશે, એમ ગુજરાતની અંદર નહીં સમગ્ર દેશની અંદર અત્યારે કમલ ઠેર ઠેર જગ્યાએ ખીલી રહ્યું છે અને એ ભગવો લહેરાઈ રહ્યું છે. અને કોંગ્રેસના મિત્ર અત્યારે ભલે આપણને જે વાત કરે છે કે અમે આમ કરીશું તેમ કરીશું, પરંતુ વાજપેયીએ પણ એ વખતે કીધું હતું જ્યારે મહાત્મા ગાંધીજીએ નિર્ણય કર્યો કે હવે આ જે આપણી કોંગ્રેસ છે એ કોંગ્રેસને વિખેરી નાખીને આપણે નવા એ કોંગ્રેસની રચના કરવી જોઈએ અથવા જે વિચારધારા હોય રાષ્ટ્રના હિતમાં હોય એના તરફ વિચાર કરીને નવો પક્ષ રચવો જોઈએ. પરંતુ કોંગ્રેસે એ ના માન્યું. એટલે આજની જે કોંગ્રેસ છે સંસ્થા કોંગ્રેસ નથી, એ મહાત્મા ગાંધીજીની કોંગ્રેસ નથી.
આજની સંસ્થા છે એ અસલી કોંગ્રેસ નથી, એ નકલી કોંગ્રેસ છે, એ મહાત્મા ગાંધીની નહીં નકલી ગાંધીની કોંગ્રેસ છે. અને એના કારણે જ આ પરિણામો જોવા મળે છે. જ્યારે ચૂંટણી આવે છે ત્યારે કોંગ્રેસના મિત્રો બહાર આવશે, ચૂંટણીમાં અટગંડા કરશે અને પછી જે આક્ષેપબાજી થશે, હવે જેમ મેં કીધું એમ હવે કલાક પછીનો વિષય એ નથી કે કોણ જીત્યું કોણ હાર્યું કોંગ્રેસ માટે, પરંતુ પશ્ચિમ બંગાળના લોકોના સમર્થનની અંદર એ લોકો કહેશે કે ત્યાં આગળ આટલી સૈનિકો આમ કર્યા, ત્યાં આગળ અરાજકતા ફેલાવી. અરે ભાઈ, સરકાર તો ત્યાં આગળ મમતાજીની હતી. તો જે ખોટું ન થાય એના માટે વોચ ભારતીય જનતા પાર્ટીના જે સમર્થકો હશે અથવા તો ક્યાંક ને ક્યાંક સરકાર હશે અથવા ચૂંટણી તંત્રએ કર્યું હશે. બાકી હવે ચૂંટણી પંચને પણ ઈવીએમને પણ ગાળો મળશે, ચૂંટણી પંચને પણ ગાળો મળશે. ઈડીની અંદર તો ઈડીની રેડ પડી હતી ત્યારે મમતાજી ત્યાં આગળ ઘૂસી ગયા અને કાગળો લઈને નીકળી ગયા. કેટલી હદ સુધી મુખ્યમંત્રી જે આ વ્યક્તિ આ જે ગુનાહિત કૃત્ય કરે છે, તો આ પ્રજાએ જોયું છે અને પ્રજાએ હવે ચોક્કસ જે પણ સમર્થન આપ્યું છે એને ટકાવી રાખવાનું અને એનો વિશ્વાસ સંપાદિત કરી રાખવાનો ભારતીય જનતા પાર્ટી હર હંમેશ દરેક રાજ્યોની અંદર પ્રયાસ કરતી હોય છે. અને પશ્ચિમ બંગાળની અંદર આ પ્રયાસ જે સમર્થન આપ્યું છે, જે આશીર્વાદ આપ્યો છે પ્રજાએ, એ પ્રજાનો આશીર્વાદ સ્વીકારીને આવનારા દિવસોની જય જય ગરવી ગુજરાત નહીં, ભારત માતાની જય પણ અમે માત્ર જય જય ગરવી ગુજરાત એ ગુજરાત પૂરતું સીમિત હોઈ શકે, પરંતુ આ સૂત્ર ભારત માતાની જય કે વંદે માતરમ જે શબ્દ છે એ આખા રાષ્ટ્રને સંબોધીને અમે કરતા હોઈએ છીએ. એટલે આ શબ્દ અમે ત્યાં આગળ સાકાર કરીશું. જી અને પારસભાઈ, જે પ્રકારે અહીંયા કમલેશભાઈએ વાત કરી તે પ્રકારે જ 2021ની હારમાંથી બોધપાઠ લઈને બીજેપી દ્વારા જે કહેવાય કે બૂથ જીતવા ઉપર તેમણે ધ્યાન કેન્દ્રિત કર્યું ને તે જ પ્રકારે અમિત શાહ હોય, યોગી આદિત્યનાથ હોય, તેમના દ્વારા પણ જે પ્રચાર પ્રસાર કરવામાં આવ્યા, ઘણા એવા મુદ્દાઓ બંગાળની આ વખતની આપણે ચૂંટણીમાં જોવા મળ્યા છે. ત્યારે આ બંગાળની ચૂંટણીમાં એમ કહેવાય કે વાદ વિવાદો વચ્ચે પ્રવચનો જે કરવામાં આવ્યા, જે વાયદાઓ વચનો કરવામાં આવ્યા, મહિલાઓની વાત હોય, યુવા ચહેરાઓની વાત હોય, તો તેના ઉપર હવે વધારે લોકોએ ધ્યાન આપ્યું અને તેના ઉપર લોકોએ વિશ્વાસ મૂક્યો અને એ જ આ રૂઝાનોમાં અને તે જ આ પરિણામોમાં આજે આપણને જોવા મળી રહ્યું છે. જી ચોક્કસપણે. હવે આમાં અત્યારના જે રૂઝાનો છે એના પરથી તો એવું લાગી રહ્યું છે, બરાબર છે. અને હું એ કોઈ વાતમાં એવું બાંધછોડ કરતો નથી, સંપૂર્ણપણે સ્વીકારું છું કે 2021 બાદ કોંગ્રેસે બી પોતે અને જે છે કે અન્ય સાથી પક્ષોએ બી જે છે કે આ વાતને ગંભીરતાથી લઈ અને જે છે કે પશ્ચિમ બંગાળની અંદર નહીં પણ સમગ્ર દેશની અંદર ને અન્ય રાજ્યોની અંદર બી ઇમ્પ્લિમેન્ટ કરવી જોઈતી હતી, પણ હવે નથી કરી. એ વસ્તુ અલગ છે, અથવા તો એની અંદર ક્યાંક કાચા પડ્યા છે, અલગ વસ્તુ છે. અને એનું રિઝલ્ટ અત્યારે સામે જોવાઈ રહ્યું છે. છતાં બી અત્યારે જોઈએ કે હવે આ ઇલેક્શન પૂરું થાય ને પછી જે સમીક્ષા બેઠક મળશે ને એની અંદર હારના કારણોની વિશ્લેષણ થશે ને બધું થશે, પરંતુ એ જે પોસ્ટમોર્ટમ કરવાની જેવી બાબતો છે એનો અત્યારે કોઈ મતલબ નથી. છતાં બી અત્યારે જે રૂઝાનો આવ્યા છે અને પરિણામો પછી કોંગ્રેસનો કાર્યકર્તા હોય કે નેતાઓ હોય, એમણે આવતીકાલથી ફરીથી જે છે કે જે લોકોનો જે છે કે પશ્ચિમ બંગાળની જનતા હોય કે સમગ્ર દેશની જનતા હોય, તેમનો વિશ્વાસ કેળવવા માટે ફરીથી કામે લાગી જવું પડશે. તો જ જે છે કે લોકોની સેવા કરી શકશો. સત્તા જે છે કે એના જે સૂત્રો જે છે એ કોંગ્રેસ પાસે આવશે. છતાં બી જો છે કે એક જૂથવાદની વાત કરીશું અથવા તો પર્ટિક્યુલર જે છે કે મહેનત કર્યા વગરની વાત કરીશું તો રિઝલ્ટ તો નહીં જ મળે. જી મેડમ. કમલેશભાઈ, તમિલનાડુની શું વાત કરશો કે જે પ્રકારના રૂઝાનો DMK 52 જ્યારે AIM DMK 73 જ્યારે TVK 109 બેઠકો પર અત્યારે આગળ છે. એ ચોક્કસ ચોંકાવનારા પરિણામો છે. જે રીતે રૂઝાન પણ જે હતા અને ઓપિનિયન પોલ હતા એ પણ ક્યાં આગળ ક્યાંક વિપરીત પરિસ્થિતિની અંદર આવ્યા હતા અને આજે જે દેખાય છે એ જુદું દેખાઈ રહ્યું છે. ચોક્કસ કોંગ્રેસના મિત્રે અગાઉ પણ કીધું કે ત્યાં આગળ જે સેલિબ્રિટી હોય અને ચલચિત્રના જે એકદમ સિતારો હોય એના તરફેણમાં મતદાન થતું હોય છે, એમનો સિનારીઓ હોય છે. પરંતુ આ વખતે જે રીતે પ્રચાર પ્રસાર થતો હતો અને એ લખતું ત્યારે એવું લાગતું હતું કે આ વખતે એનું જે દર વખતનું પેટર્ન હોય છે એ રીતે પુનરાવર્તન નહીં થાય એવું લાગતું હતું, પરંતુ છતાં પણ પુનરાવર્તન થયું છે. પ્રજા જે રીતે પણ વોટિંગ કરતી હોય છે એ કોઈ પણ રાજ્યની પ્રજા, જેમ કે ગુજરાતની પ્રજાને લોકો ભલે મૂર્ખ કહેતા હોય, અશિક્ષિત કહેતા હોય, પરંતુ તમિલનાડુની પ્રજાને પણ આપણે મૂર્ખ કે અશિક્ષિત નહીં કહી શકીએ. એમને પ્રજાને જે હિત લાગ્યું હશે, જે એમના મનની વાત હશે એ પ્રમાણે જ એમણે મતદાન કર્યું હશે અને મતદાનના પરિણામમાં જે પણ આપણે છે એ સ્વીકારવું જ રહ્યું.
ચોક્કસ હું એવું માનું છું કે જે પણ પોઝિટિવ વાતો લઈને ભારતીય જનતા પાર્ટીની વિચારધારા સાથે લોકો આવશે એને પોઝિટિવ સમર્થન મળશે, અને નકારાત્મક વાતો થશે ત્યાં આગળ કેરળની અંદર હશે કે કોઈ પણ જગ્યાએ, તો એનો પણ આપણે જે રાષ્ટ્રના હિતમાં બંધારણના જે જોગવાઈઓ છે એના આધારમાં એના નીચે રહીને આપણે એને વિરોધ પક્ષ તરીકે સક્ષમ તરીકે અમે કામ કરીશું. અને હવે તો એવો કોઈ વિષય રહ્યો નથી કે રાષ્ટ્રના હિતમાં કોણ કામ કરી રહ્યું છે, રાષ્ટ્રનું અહિત કોણ કરી રહ્યું છે એ દેખાઈ ગયું છે. ઘૂસબેઠિયાઓના સમર્થન કોણ કરી રહ્યું છે અને રાષ્ટ્રના જે હિન્દુ મતવાદીઓ જે રાષ્ટ્રને સમર્પિત છે એ લોકોનું કોણ કામ કરી રહ્યું છે, કોણ તુષ્ટિકરણની રાજનીતિ કરી રહ્યું છે, કોણ આ દેશના જે સાચા નાગરિકો છે એને સમર્થનનું કામ કરી રહ્યું છે. આ બધી જ વસ્તુઓ અત્યારે પ્રસ્થાપિત થઈ ગઈ છે, અને પ્રસ્થાપિત થયેલા બે ભાગની અંદર આપણે જોઈ રહ્યા છીએ કે પ્રજા જે લોકો ખોટા છે એ લોકોને વારંવાર પરાજય કરી રહ્યા છે અને ક્યારેય એ લોકોની વાતમાં આવતી નથી. એ આ ચૂંટણીના પરિણામ ઉપરથી આપણને લાગી રહ્યું છે. પારસભાઈ, હિન્દુત્વ અને તુષ્ટિકરણની વાત કરવામાં આવી, ખોટાની વાત કરવામાં આવી, શું કહેશો કે આ જે પરિણામો છે તે બોલી રહ્યા છે? કમલેશભાઈ તેમની વાત કરી છે, પરંતુ તેમ છતાં પણ પરિણામો જે આપણને જોઈ રહ્યા છે, આજે પરિણામો બોલી રહ્યા છે. આ 5 રાજ્યોના પરિણામ પણ આપણે જોઈએ ત્યારે જે કોંગ્રેસ જે છે ને પર્ટિક્યુલર, જેની તમે જેમ આપણે વાત કરીએ છીએ, અમે હિન્દુત્વની વાત ઉપર કે એના ઉપર ક્યારેય બી ચૂંટણી લડ્યા નથી, કે ભારત પાકિસ્તાનની વાતો ઉપર અમે ચૂંટણી લડ્યા નથી. કોંગ્રેસની અંદર લોકશાહી છે અને સર્વધર્મ સંભાવ છે, અને દરેક ધર્મના લોકોને સાથે ચાલીને જે છે કે સાથે લઈ અને અમે ચૂંટણી લડી રહ્યા છે. હા, એમાં પછી પરિણામ ગમે તે આવે, એ હાર આવે કે જીત આવે, પરંતુ કોઈ બી ધર્મની જે છે કે લાગણીને ઠેસ પહોંચાડીને કે કોઈ બી ધર્મની લાગણીને ઉશ્કેરીને જે છે કે આજ સુધી કોંગ્રેસે વોટ લીધા નથી ને લેશે બી નહીં. હા, પરિણામો જે છે કે ભાજપ દ્વારા હિન્દુ કાર્ડ, જેમ આપણે ઘણી બધી વખત પ્રવક્તાઓ જે રીતે વાત કરતા હોય છે કે હિન્દુત્વનું કાર્ડ ખેલીને જે છે કે વિજય મેળવ્યો છે, અને વિજય મળ્યો છે, અને વિજય મળ્યો છે તો એમાં કોઈ ખોટી વાત નથી, કારણ કે હિન્દુત્વના કાર્ડથી બી જો સત્તા મળતી હોય ભાજપને અને એનો ઉપયોગ જે એમણે કર્યો હોય, એટલે વિકાસ ઉપર વિશ્વાસ નહીં, પરંતુ હિન્દુત્વના કાર્ડ ઉપર અત્યારે આ 5 રાજ્યોના પરિણામ છે એવું કહેવાય? જી, એ તો સમય કહેશે, બરાબર છે, કારણ કે એની અંદર હિન્દુત્વના મુદ્દેની વાત હું કરું તો સાઉથના રાજ્યોની અંદર તો જે છે એ એટલું બધું અસર નથી કરતું. હા, સિવાય કે પશ્ચિમ બંગાળની અંદર એ અસર કરે છે. બાકી કેરેલા જે છે કે તામિલનાડુની વાત કરીએ કે પોંડિચેરીની અંદર વાત કરીએ તો એની અંદર જે છે કે એ મુદ્દો એટલો બધો અસર નથી કરતો. પરંતુ હા, જે છે કે તમે આવા આસામની અંદર વાત કરીએ કે પશ્ચિમ બંગાળમાં એ મુદ્દા એટલા અસર કરે છે, પરંતુ હિન્દુત્વનો મુદ્દો લઈને જે જીત મેળવી હોય તો એ દરેક પક્ષની અલગ અલગ વિચારધારા છે, અને એના પક્ષની વિચારધારાને વરેલા હોઈએ છે. અમુક વખત ઘણા બધા જે ડિબેટોની અંદર હું જતો હોઉં છું તો પર્ટિક્યુલર એક કોમ પ્રત્યે નફરત દાખવવી, બીજી કોમ પ્રત્યે પ્રેમભાવ દાખવવો, એ અલગ અલગ વસ્તુ છે. દરેક પક્ષ જે છે એની પોતાની વિચારધારા છે, અને કોંગ્રેસની વિચારધારા સર્વધર્મ સંભાવની છે. એના માટે જે છે કે કદાચ કોઈના માટે વિલન અમે બની શક્યા હોઈએ અને કોઈના માટે અમે હીરો બની શક્યા એવી લાગણી અમે નથી ધરાવતા. એટલે હા, હિન્દુત્વના મુદ્દે જો જીત્યા હોય તો એ રાજકારણ છે. રાજકારણની અંદર તમે ગમે તે કરી શકો છો. એવરીથિંગ ઇઝ ફેર ઇન લવ એન્ડ વોર, એના જેવી આ વસ્તુ છે. એટલે હિન્દુત્વનો કાર્ડ ખેલીને બી જો એમણે જીત મેળવી હોય તો આજે તો જે છે કે જે રૂઝાનો આવી રહ્યા છે એના માટે તો એમને વિજય માટે અભિનંદન આપવા જ ઘટે. જી મેડમ. કમલેશભાઈ, આસામ માટે? નહીં, આસામમાં તો જે રીતે ચૂંટણીનો પ્રચાર પ્રસાર થઈ રહ્યો હતો અને જે રીતે લોકોનું સમર્થન મળી રહ્યું હતું, મુખ્યમંત્રી સાથે લોકો જે ઝૂમી રહ્યા હતા, નાચી રહ્યા હતા, અને મતદાનની સાથે સાથે મતદાન તો થશે, પરંતુ જે ઉત્સાહ અને ઉમંગ જોઈ રહ્યા હતા એ જ પ્રમાણેનું રિઝલ્ટ અત્યારે મળી રહ્યું છે. અને આસામની અંદર જે આસામ ગણ પરિષદે જે પણ ધારો કે જે ગપગોરા ચલાવીને અગાઉની અંદર જે પણ એમણે જે અટગંડા કર્યા હતા એ બધું જ આમૂલ પરિવર્તન મુખ્યમંત્રી આવ્યા પછી હિમંતજીએ કર્યું હતું, અને એના ઉપર વિશ્વાસ મૂક્યું છે. જે હું એ જ કહું છું કે કોઈ પણ વ્યક્તિ જ્યારે એક પણ વાર એક ટર્મ માટે મુખ્યમંત્રી બનતા હોય છે ત્યારે ફરીથી જ્યારે એને ફરીથી પ્રજાની વચ્ચે જવાનું હોય છે ત્યારે એને રિપોર્ટ કાર્ડ લઈને જવું પડતું હોય છે. અમારી સિસ્ટમ છે કે અમે 5 વર્ષની અંદર શું કામ કર્યું, શું કામ ક્યાંક એવું બી બની શકે કે અમે કીધું એના કરતાં વધારે કર્યું હોય પણ ન કીધું હોય એવા પણ કામો કર્યા હોય, અથવા તો ક્યાંક ને ક્યાંક
અમુક કામો 90% સિવાયના 10% કામો બાકી પણ રહ્યા હોય તો અમે રિપોર્ટ કાર્ડ લઈને જતા હોઈએ છીએ, રિપોર્ટ કાર્ડ બતાવતા હોઈએ છીએ પ્રજાને કે અમે આ કર્યું છે, આ બાકી છે, આવનારા 5 વર્ષોની અંદર હવે અમે આ વસ્તુ કરવા જઈ રહ્યા છીએ અને આ વસ્તુ પ્રજાના ઘરે જ્યારે ઉતરે કે જ્યારે અમારી પર વિશ્વાસ હોય ત્યારે, અને એ વિશ્વાસના આધારે જેમ સૌનો સાથ, સૌનો વિકાસ, સૌનો પ્રયાસ અને સૌનો વિશ્વાસ, આ ચારેય વસ્તુ ભેગી થાય ત્યારે જ ભારતીય જનતા પાર્ટી જીતતી હોય છે. અને આસામ નહીં, બીજા રાજ્યોની અંદર પણ આ પરિણામ આપણે જોઈ રહ્યા છીએ કે સૌનો પ્રયાસ અને સૌનો વિશ્વાસ અમે જીતવામાં સમર્થ થયા છીએ. ઓકે કમલેશભાઈ, એટલે જે પ્રકારે અત્યારના પણ આપણે સૌ જોઈ રહ્યા છે કે જે રૂઝાનો આવી રહ્યા છે પશ્ચિમ બંગાળ ઉપર, ફરી વખત વાત કરીએ તો જેમાં ટીએમસી 123 જ્યારે ભાજપ 159 બેઠક ઉપર આગળ છે, અને ખાસ તમિલનાડુની વાત કરવામાં આવે તો તમિલનાડુમાં ડીએમકે 52, જ્યારે AINDMK 73, જ્યારે TVK કે જે ત્રિપાખ્યો જંગ જેને કારણે થયો તે 109 બેઠકો પર આગળ છે. કેરળની વાત કરીએ તો LDF 43, જ્યારે UDF 95 બેઠક પર આગળ છે, અને આ જે આસામ ની વાત કરવામાં આવે જેમાં ભાજપ 95, જ્યારે કોંગ્રેસ 29, એટલે ભાજપ ફરી એક વખત આસામમાં સરકાર બનાવવા જઈ રહી છે. પુડુચેરીની વાત કરવામાં આવે તો NDA 11, જ્યારે કોંગ્રેસ 3, એટલે કે અહીંયા પણ પુડુચેરીમાં પણ આ જે ભાજપ છે તે બહુમતી મેળવી રહી છે. એટલે આ 5 રાજ્યોના પરિણામ આપણને જે પ્રકારે અત્યારે જોવા મળી રહ્યા છે, થોડાક જ કલાકોમાં ચિત્ર સ્પષ્ટ થઈ જશે કે કોના અત્યારે સત્તા જે છે તે ક્યાં પરિવર્તન થઈ રહ્યું છે, ક્યાં પુનરાવર્તન થઈ રહ્યું છે. કમલેશજી, પારસજી, આ બંને અમારી સાથે વિશેષ ચર્ચામાં જોડાયા તે બદલ બંનેનો આભાર. તો સત્તાના મહાસંગ્રામમાં પડે અમે આપને માહિતી આપતા રહીશું. આપ જોતા રહો ગુજરાત ન્યૂઝ, સત્યની સાથે. હાલ સમય થયો છે એક વિરામનો. નમસ્કાર, સ્વાગત છે આપનું વિરામ બાદ. શિવાની હું આપનું સ્વાગત કરું છું. અને આજે 5 રાજ્યોના પરિણામની વાત કરીએ તો પશ્ચિમ બંગાળમાં આ વખતે જોવા જઈએ કે તો ભાજપે જે ટક્કર આપી છે અને તે જ આ પર રૂઝાનમાં જોવા મળી રહ્યા છે. આજે પરિણામનો દિવસ છે ત્યારે પશ્ચિમ બંગાળમાં ભવાનીપુરથી સીએમ મમતા બેનર્જી આગળ છે. કોનું થશે રાજ તિલક આજે તે ચિત્ર સ્પષ્ટ થઈ જશે. થોડાક જ કલાકોમાં ચિત્ર સ્પષ્ટ થઈ જશે. પુડુચેરીની વાત કરીએ તો ભાજપને સ્પષ્ટ બહુમતી મળી રહી છે, કારણ કે NDA 12, જ્યારે કોંગ્રેસ પુડુચેરીમાં વાત કરીએ અને ખાસ જેમાં પણ અત્યારે તમિલનાડુની વાત કરીએ, તમિલનાડુમાં એક્ટર વિજય પાર્ટી TVK નો અત્યારે દબદબો છે. અત્યાર સુધી જે બે પાર્ટી વચ્ચે જે જંગ જોવા મળતો હતો, જે દ્વિપાંખ્ય જંગ હતો, તે હવે ત્રિપાંખ્ય જંગમાં પરિવર્તિત થયો છે. પ્રથમવાર વિજયની TVK પાર્ટી જે ચૂંટણીમાં ઉતરી છે તેને કારણે ત્રિપાંખ્ય જંગ જામ્યો અને તેને કારણે અત્યારે તે સ્પષ્ટ બહુમતી જોવા મળી રહી છે. પશ્ચિમ બંગાળની વાત કરવામાં આવે તો પશ્ચિમ બંગાળમાં આ વખતે ઘણા એવા મુદ્દાઓ ઉઠ્યા, પરંતુ એ મુદ્દાઓ જે વિકાસની વાત આવે કે મહિલાઓની લક્ષ્મીર યોજનાની વાત આવે તો લક્ષ્મીર ભંડાર યોજનાની જે ભાજપ તરફથી જે 3000 મહિલાઓને આપવાની વાત કરવામાં આવી, તો બીજી તરફ જે પ્રકારના મુદ્દાઓ ઉઠ્યા છે, મા કાલીની વાત કરવામાં આવે, હિન્દુત્વનો મુદ્દો ઉઠ્યો છે, ત્યારે પશ્ચિમ બંગાળ ઉપર આ દરેક મુદ્દાઓને કારણે પણ જે મતદાન થયું, 94% મતદાન થયું ને વધુ મતદાન જે છે આ વખતે સ્પષ્ટ થશે કે વધુ મતદાન જે છે કોના તરફી જોવા મળી રહ્યું છે. પશ્ચિમ બંગાળમાં અત્યાર સુધીના જે રૂઝાનો છે જેમાં TMC 123, જ્યારે ભાજપ 159 બેઠકો પર આગળ છે. તો પશ્ચિમ બંગાળમાં જે પ્રકારે મમતા બેનર્જી ભવાનીપુરથી આગળ છે, તો માત્ર 3% વોટના અંતરથી ભાજપ 82 સીટ પર આગળ જોવા મળી રહ્યું છે. બંગાળની 293 બેઠકો પર મતોની ગણતરી અત્યારે ચાલુ છે. પ્રારંભિક વલણોમાં ભાજપ 160, TMC
અધિકારી દ્વારા કહેવામાં આવ્યું છે કે જનતાનો સંદેશ સ્પષ્ટ છે. ભાજપને 45% વોટ મળ્યા અને ટીએમસીને 38%. સંદેશ સ્પષ્ટ છે અને વલણ પણ સ્પષ્ટ છે. તો પશ્ચિમ બંગાળની વાત કરવામાં આવે તો પશ્ચિમ બંગાળમાં અત્યારે ભાજપ અત્યારે આગળ જોવા મળી રહ્યું છે, જ્યારે ટીએમસી 113 બેઠકો અત્યારે ટીએમસીની છે. તો ખરાખરીનો જે જંગ પશ્ચિમ બંગાળમાં જામ્યો છે. તમિલનાડુની વાત કરવામાં આવે તમિલનાડુમાં ડીએમકે 52, જ્યારે એઆઈએડીએમકે 73, જ્યારે ડીવીકે 109 બેઠકો પર જોવા મળી રહ્યું છે. તો સંવાદદાતા હિતેન્દ્ર બારોટ લાઈવ જોડાઈ ચૂક્યા છે. હિતેન્દ્ર, જે આજે 5 રાજ્યોના પરિણામ છે, 5 રાજ્યોના પરિણામોના અત્યારે જે રૂઝાનો આવી રહ્યા છે, સૌપ્રથમ પશ્ચિમ બંગાળની વાત કરવામાં આવે કે અત્યાર સુધી મમતા બેનર્જી એટલે કે પશ્ચિમ બંગાળ એટલે કે મમતા બેનર્જી, આ જ રીતે પશ્ચિમ બંગાળની ઓળખ થતી હતી. 15 વર્ષથી એક હતું શાસન ચલાવનાર મમતા બેનર્જીને ભાજપે આ વખતે પીછેહટ કરી છે. શું કહેશો આના પર? અહીંયા ભારતીય જનતા પાર્ટીને ભવ્ય જીત મળી છે. આ જીતનો શ્રેય એકમાત્ર જો જતો હોય તો વડાપ્રધાન નરેન્દ્ર મોદીને જાય છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીને એમની ટીમને જાય છે. સતત કહી શકાય વડાપ્રધાન નરેન્દ્ર મોદી, કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ, એમની જે પ્રકારની બંગાળ ઉપર ફોકસ કર્યું હતું એના કારણે ટીએમસીના મમતા દીદીને ફટકો પડ્યો છે. આ જ મમતા દીદી મૂળ કોંગ્રેસ પાર્ટીમાં હતા. એમને કોંગ્રેસ પાર્ટીને પછાડી અલગ થયા અને એમ કહી શકાય કે માનુષનો એમનો મંત્ર રહ્યો હતો. એટલે કે જે રીતે એમને મંત્ર અપનાવ્યો, એમને સીપીએમનું જે 25 વર્ષ કરતાં પણ વધુ લાંબા સમયથી પશ્ચિમ બંગાળમાં એમનું શાસન હતું, એ શાસન દૂર કરવામાં કહી શકાય એ મમતા દીદીને સફળતા મળી. સતત 15 વર્ષ સુધી મમતા દીદીએ બંગાળ પર રાજ કર્યું, પરંતુ બંગાળની કહી શકાય આર્થિક સ્થિતિમાં લોકોના જીવનમાં કોઈ બદલાવ જોવા ન મળ્યો. એના કારણે લોકોએ મજબૂત વિકલ્પ તરીકે આ વખતે ભાજપને પસંદ કર્યું છે. ભાજપને એમનેમ નથી મળ્યું. ભાજપે અનેક બલિદાનો આપ્યા છે. ભાજપના કાર્યકર્તાઓએ બલિદાનો આપ્યા, આંદોલનો કર્યા, માર ખાધો છે. આજે અનેક પરિવારોએ જ્યારે બલિદાન આપ્યું ત્યારે આ ભારતીય જનતા પાર્ટીને આજે ભવ્ય સફળતા મળી છે. પહેલી વારમાં સફળતા નથી, ઘણા લાંબા સમયથી કહી શકાય કે આ ભારતીય જનતા પાર્ટીની રણનીતિ હતી. ભારતીય જનતા પાર્ટીએ સતત એ ફોકસ કર્યું કે બંગાળ જીતવું છે. અગાઉ કહી શકાય કે કૈલાસ વિજય વર્ગીયને ખાસ જવાબદારી આપવામાં આવી હતી, જે મધ્યપ્રદેશના હતા. એમને ખાસ બંગાળ ફોકસ કરવાનું કહ્યું. તેઓ સતત બંગાળમાં ફોકસ કર્યું, એમને મહેનત કરી, આંદોલનો કર્યા, પણ કહી શકાય કે મમતા દીદીની સામે એમને સફળતા ન મળી. આ વખતે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ સતત બંગાળનો પ્રવાસ કરતા રહ્યા અને એમણે પહેલા જ દિવસે કીધું હતું કે આ વખતે અમે બંગાળમાં દીદીને હરાવીશું. અને આખરે દીદીને હરાવવામાં ભાજપ સફળ થયું છે. ભારતીય જનતા પાર્ટીને કહી શકાય સ્પષ્ટ બહુમતી મળી રહી છે. એટલે સ્વાભાવિક છે કે આગામી સમયમાં શુભેન્દુ અધિકારીને જ રાજ્યના મુખ્યમંત્રી તરીકે કમાન પણ સોંપવામાં આવે તો નવાઈ નથી. બિલકુલ. અને પશ્ચિમ બંગાળમાં આમ જોવા જઈએ તો મમતા બેનર્જીનું જે રાજ જોવા મળતું હતું અને મમતા બેનર્જી પર ત્યાંની પ્રજાનો જે વિશ્વાસ હતો, કદાચ એ વિશ્વાસ આ વખતે બીજેપી તરફ જોવા મળી રહ્યો છે, ભાજપ તરફી જોવા મળી રહ્યો છે. વાયદા વચનો જે દરેક ચૂંટણીમાં થતા હોય છે તેમ આ વખતે પણ પશ્ચિમ બંગાળમાં જોવા મળ્યા. હિન્દુત્વનો મુદ્દો પશ્ચિમ બંગાળમાં આ વખતે ખૂબ ઉઠ્યો છે અને દરેક એવા નાનામાં નાના મુદ્દાઓને પણ આ વખતે ભારે કરવામાં આવ્યા. બૂથો ઉપર પ્રયત્ન કરવામાં આવ્યો કે બૂથ ઉપર પ્રભુત્વ વધે તેવા અમિત શાહ દ્વારા પણ દરેક જે બૂથ છે ત્યાં આગળ તેમના દ્વારા પ્રચાર પ્રસાર પણ કરવામાં આવ્યા છે. દરેક બૂથ ઉપર તેમને જઈ પર્સનલ રીતે ગયા છે. યોગી આદિત્યનાથ તેમના દ્વારા પણ સભાઓ કરવામાં આવે છે. ત્યારે કહી શકાય કે તે અત્યારે બીજેપી માટે ફળદાયી રૂપ સાબિત થઈ રહ્યું છે. શિવાની હાર્ડકોર હિન્દુત્વનો મુદ્દો ચાલ્યો છે, સાંસ્કૃતિક રાષ્ટ્રવાદનો મુદ્દો ચાલ્યો છે. બીજું જે પ્રકારે બંગાળની પ્રજા એ ટીએમસીના ગેરવહીવટથી, ભ્રષ્ટાચારથી થાકી ગઈ હતી. ખાસ કરીને જોવા જઈએ તો લોકો અસલામતી અનુભવી રહ્યા હતા. ખાસ કરીને ત્યાં હિન્દુ પ્રજાની વાત કરીએ તો હિન્દુ પ્રજા ખૂબ અસલામતી અનુભવી રહી હતી, કારણ કે ત્યાં બાંગ્લાદેશી ઘૂસણખોરોનો ત્રાસ વધી ગયો છે, જેને મમતા દીદી પોતે પ્રોટેક્શન આપતા હતા. એક સરકાર પોતે બાંગ્લાદેશીઓને સમર્થન આપતી હોય, બાંગ્લાદેશીઓને પોતાની વોટ બેંક સમજતી હોય, તો સ્વાભાવિક છે કે ત્યાંની પ્રજાને આ વાત યાદ કરવામાં ભારતીય જનતા પાર્ટીને સફળતા મળી. જે પ્રકારે જે દીકરીની ઉપર બળાત્કાર થયો એના આખા મુદ્દા પર એને ન્યાય નહોતો મળી રહ્યો. જે ટીએમસીની સરકારમાં બેઠેલા નેતાઓનો ખાસ કહી શકાય સપોર્ટર હતો, એને સતત કહી શકાય કે એને બચાવવાની કોશિશ કરી. એની સામે પણ ભારતીય જનતા પાર્ટીએ સતત આંદોલનો કર્યા, એને ન્યાય અપાવવા પીડિતાના પરિવારને ન્યાય પ્રયત્ન કર્યો. એ પીડિતાના પરિવારમાં એને માતાને ટિકિટ પણ ભાજપે આપી અને એ જીતી પણ રહી છે. ત્યારે સ્વાભાવિક છે કે આ મુદ્દો પણ ખૂબ આવી રહ્યો છે. એ જ રીતે સાંસ્કૃતિક રાષ્ટ્રવાદનો મુદ્દો પણ આવી રહ્યો છે.
બીજું, વડાપ્રધાન નરેન્દ્ર મોદી જે પ્રકારે કેન્દ્રમાં કામ કરી રહ્યા છે આજે, જે કેન્દ્રની યોજનાઓ છે એના યોજનાઓનું અમલીકરણ કહી શકાય એ બંગાળમાં પ્રોપર નહોતું થઈ શકતું. કારણ કે પીએમની જે યોજનાઓ છે, પીએમ જય યોજના જે છે 10 લાખ રૂપિયાની, જે સ્વાભાવિક છે સમગ્ર દેશમાં લોકોને લાભ મળે છે. ગરીબો માટે આવાસોની યોજના હોય એ પણ સારો લાભ મળે. સ્ટાર્ટઅપની યોજના, આવી અનેક સરકારની યોજનાઓ છે જેના કારણે લોકો પગભર થઈ શકે, આત્મનિર્ભર થઈ શકે. ત્યારે સ્વાભાવિક છે કે સતત મમતા બેનર્જી એ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ભારતીય જનતા પાર્ટીની સરકાર સામે સતત શિંગડા ભરાવતા રહ્યા. એના કારણે પણ એમની કારમી થઈ છે. એમને જે મતદારો માટે, જે વિસ્તારની પ્રજા એમને મત આપ્યા છે એ વિસ્તારની પ્રજાના વિકાસ માટે એમને કામો કર્યા નહીં, એના કારણે એમની આ કારમી હાર થઈ રહી છે. બિલકુલ. અને મહિલાઓની અત્યાર સુધી જોવા જઈએ તો ભૂમિકા રહી છે અને આ વખતે વધુ મતદાન થયું છે, 94% મતદાન થયું છે. એસઆઈઆરની પ્રક્રિયા બાદ પણ જે આટલું મતદાન થયું છે એમ કહેવાય. અને મહિલાઓને આકર્ષવા માટેના પણ ઘણા બધા એવા પ્રયાસો કરવામાં આવ્યા. મમતા બેનર્જીએ જે ત્યાંની યોજના છે લક્ષ્મીર ભંડાર યોજના, કે જે પહેલાં 1000 મહિલાઓને આપતા હતા, ત્યારબાદ 500 વધારીને 1500 રૂપિયા જે મહિલાઓને આપવાની વાત કરી. ત્યારે ખાસ હવે બીજેપીની વાત કરી તો બીજેપીએ પણ મહિલાઓને જે 3000 રૂપિયા આપવાની વાત કરી. એટલે એમ કહેવાય કે મહિલા પ્રભુત્વ પણ આ વખતે જોવા મળ્યું અને મહિલાઓ જે વોટ બેંક છે તે બીજેપી તરફ જોવા મળી રહ્યું છે. તેના આ પ્રકારના રુઝાનો જોવા મળી રહ્યા છે. યુથની વાત કરીએ, યુવાઓને પણ આકર્ષવા માટેની ઘણી એવી વાત કરવામાં આવી, ઘણી એવી યોજનાઓની વાત કરવામાં આવી, કેવી રીતે યુવાઓને રોજગાર પૂરું પાડવામાં આવે તેની વાત કરવામાં આવી. તો તે અત્યારે આ ચિત્રમાં જોવા મળી રહ્યું છે. જે પ્રકારે મમતા બેનર્જીનું શાસન હતું એ અસલામત હતું, લોકો સેફ નહોતા. આજે ગુજરાતમાં ભાજપ કેમ સત્તામાં આવે છે? એકમાત્ર કારણ છે સલામતી છે. ભાજપના શાસનમાં જે પ્રકારે ગુજરાતમાં ભૂતકાળની સ્થિતિ ખૂબ અલગ હતી 1995 પહેલાં. એ સમયે ભયનું કે બુટલેગરોનું રાજ હતું, ક્યાંક માફિયાઓનું રાજ હતું. એ જ પ્રકારની સ્થિતિ અત્યારે બંગાળમાં જોવા મળતી હતી. ભારતીય જનતા પાર્ટી પર લોકોએ ભરોસો મૂક્યો છે. ભારતીય જનતા પાર્ટીનું અન્ય રાજ્યોમાં શાસન પણ બંગાળની પ્રજાએ જોયું છે, જે બંગાળની જનતા અનુભવ્યું. બીજું, અત્યાર સુધી ભાજપ નહોતું જીતી શકતું એનું કારણ એ હતું કે તેના મતદારો તો ભાજપને ઈચ્છતા હતા. વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું નેતૃત્વ ઈચ્છે છે, પણ ત્યાંની પ્રજા માટે મત આપવો ખૂબ મુશ્કેલ હતો. આ વખતે ફેર એન્ડ મતદાન થયું છે, એકદમ શાંતિપૂર્ણ થઈ શક્યું. કારણ કે મતદારો પણ બહાર નીકળ્યા. સૌથી ઊંચું મતદાન થયું એનું કારણ છે આર્મી છે, ત્યાંની સેન્ટ્રલ જે ફોર્સ છે CSF. તમામ લોકોને ખાસ કરીને વાત કરી, આ વખતે ચૂંટણી સમયે ખાસ એમને વ્યવસ્થામાં, સુરક્ષા વ્યવસ્થા મૂકવામાં આવ્યા, જેના કારણે ભારતીય જનતા પાર્ટીના મતદારો ખુલીને બહાર આવે ને મતદાન કરી શક્યા. અત્યાર સુધી જો એ મતદાન કરવા જતા હતા તો હિંસાચારનો ભોગ બનતા હતા, ક્યાંક એમની હત્યા થઈ જતી હતી. ભાજપના અનેક કાર્યકર્તાઓની અહીંયા હત્યાઓ થઈ છે. આજે એમને બલિદાનો આપ્યા છે. એ બલિદાનના કારણે અહીંયા ભાજપ જીતી શક્યું છે. બાકી જે રીતે કહી શકાય બંગાળમાં દીદીના ગુંડાઓ હતા, એ રીતસર ભાજપના સમર્થકોને મારતા હતા, ઘરમાં ઘૂસીને એમની હત્યાઓ પણ કરતા હતા. એટલે ભાજપે અનેક બલિદાનો આપ્યા પછી આ મેળવી રહ્યું છે. એટલે એક વાત ચોક્કસ છે, લોકોને સલામતીનો ભરોસો એ ભાજપમાં દેખાયો છે. ભાજપમાં એમને લાગ્યું છે કે આ ભારતીય જનતા પાર્ટી આવશે ચોક્કસપણે બંગાળનો વિકાસ થશે. આજે બંગાળમાં ઉદ્યોગપતિઓને પણ કામ કરવું મુશ્કેલ બન્યું છે. આજે ગુજરાતમાં જે રીતે ટાટા કંપની નેનોની જે આવી એ માત્ર ને માત્ર વડાપ્રધાન નરેન્દ્ર મોદીના કારણે. ત્યારે ગુજરાતના મુખ્યમંત્રી હતા, એમને માત્ર એક મેસેજ કર્યો ટાટા રતન તાતાને, તેઓ અહીંયા લઈને આવ્યા. જે ઉદ્યોગપતિઓ પણ કહી શકાય મમતા દીદીને માનતા નહોતા. આજે સ્વાભાવિક છે ત્યાં ગરીબી, ભૂખમરો એ પ્રકારની સ્થિતિ પણ બંગાળમાં જોવા મળતી હતી. એટલે આ તમામ બાબતોથી છુટકારો મેળવવા માટે લોકોએ ભારતીય જનતા પાર્ટીનો વિકલ્પ પસંદ કર્યો છે. તમિલનાડુનું શું કહેશો? જે આ વખતે આમ અત્યાર સુધી જોઈએ તો જે બે પક્ષ વચ્ચે ખરાખરીનો જંગ હતો, પરંતુ વિજયની પાર્ટી એટલે કે TVKના આવવાથી ત્રિપાખ્યો જંગ, અને આ ત્રિપાખ્યો જંગ પણ અત્યારે TVK માટે ફળદાયીરૂપ સાબિત થઈ રહ્યો છે. TVK આગળ જોવા મળી રહ્યું છે. ત્યારે TVKની વાત કરીએ, TVK જે છે ફિલ્મ અભિનેતા વિજયન છે એ સ્વાભાવિક છે ને ખૂબ લોકપ્રિય થાય. બીજું, સાઉથની આખી દુનિયા ખૂબ અલગ છે. સાઉથની અંદર હંમેશા જે ફિલ્મ કલાકારો હોય છે, સાઉથના સ્ટાર્સ હોય છે, એ સફળ થતા હોય છે. આ પહેલો સ્ટાર નથી. એના પહેલાં MG રામચંદ્રન એ પણ એક TV સ્ટાર હતા, એ પણ સફળ થયા છે. જયલલિતા પણ ખૂબ સફળ થઈ છે. એટલે ત્યાં TV સ્ટાર ખૂબ ચાલતા હોય છે. એ ત્યાંની એની લોકપ્રિયતા છે, એ લોકો મતોમાં કન્વર્ટ કરી શકતા હોય છે. એને ભારતીય જનતા પાર્ટી સાથે પણ ગઠબંધન કરવાનો ઇનકાર કર્યો હતો, એકલા હાથે લડ્યો છે. એટલે સ્વાભાવિક છે એને ફાયદો થયો. હા, ચોક્કસપણે ગઠબંધનથી વિજયન
ત્યાં મુખ્યમંત્રી પણ બની શકે છે. બીજું ડીએમકેનો જે ભ્રષ્ટાચાર હતો, બીજું સંકુચિત રાષ્ટ્રવાદની વાત છે, એ પોતે સંકુચિત સંપૂર્ણ કહી શકાય પ્રાદેશિકવાદમાં માને છે. આજે રાષ્ટ્રના પ્રવાસ સાથે જોડાવામાં માનતા નહોતા, એટલે ચોક્કસપણે કહી શકાય કે જે પ્રકારે ડીએમકે ત્યાં જે ગેરવહીવટ કર્યો છે કે ભ્રષ્ટાચારી શાસન કર્યું, એના કારણે ત્યાંની પ્રજાએ પણ એમનું શાસન ફગાવી દીધું છે ને વિજયન પર ભરોસો મૂક્યો છે. ભારતીય જનતા પાર્ટી માટે ત્યાં કહી શકાય ચૂંટણી જીતવી ખૂબ મુશ્કેલ હોય છે, કારણ કે ત્યાં હજુ ભાજપનો જનાધાર હજુ મજબૂત થયો નથી. ભાજપે અનેક હજુ કહી શકાય કપડા ચઢાણ સમાન આજે પણ ભાજપ માટે સ્થિતિ છે, પરંતુ ભારતીય જનતા પાર્ટી હજુ પણ ત્યાં વધુ મહેનત કરશે તો કદાચ ભવિષ્યમાં એને સફળતા મળી શકે છે. જી બિલકુલ. અને જે પ્રકારના અત્યારે 5 રાજ્યોના આપણે પરિણામ આવી રહ્યા છે અને જે रुझानों આવી રહ્યા છે, निर्मल सिरोहिया जी राजकीय विश्लेषक जुड़ाया है. निर्मल जी, जिस तरह से ये जो 5 राज्य है इनका जो ये जो रुझान आ रहा है, क्या कहेंगे आप? देखिए, जैसा कि एग्जिट पोल ने बताया था और जिस तरह की भारतीय जनता पार्टी ने मेहनत की है, उन्हें उन सभी राज्यों में सफलता मिली है. हालांकि तमिलनाडु और केरल उनके लिए अभी भी कठिन टास्क है और वहां उन्हें समय लगेगा, लेकिन पश्चिम बंगाल ने एक रास्ता खोल दिया है. देखिए, आज देखा जाए तो भारतीय जनता पार्टी ने पूर्वोत्तर को फतेह कर लिया है. ये एक बहुत बड़ा टास्क था. पश्चिम बंगाल इस देश की पूरी राजनीति का एक ऐसा केंद्र बिंदु बन गया था कि जहां पर हार जीत राजनीतिक भविष्य तय करने वाली थी केंद्र सरकार का या केंद्र की राजनीति का. और यही हुआ है कि वहां पर जिस तरह से अमित शाह ने दिन रात मेहनत की, संगठन के लोगों ने दिन रात मेहनत की. आप देखिए, दिन और रात लगातार संगठन के लोग वहां लगे रहे और उसका परिणाम है कि भारतीय जनता पार्टी आज 200 के करीब, इस वक्त रुझान में 200 के करीब जा रही है. ये बहुत बड़ी बात है, बहुत बड़ी जीत है भारतीय जनता पार्टी की और इसका जश्न निश्चित ही आपको शाम को दिल्ली में दिखाई देगा. जी. और ये जो अभी जो बीजेपी पश्चिम बंगाल की बात करें कि जहां ममता बनर्जी का 15 साल तक जो शासन दिखा है और 15 साल तक जो ममता बनर्जी जो पश्चिम बंगाल की जो पहचान है वो ममता बनर्जी और ममता बनर्जी की पहचान पश्चिम बंगाल से होती थी, आज ये विपरीत जो हम लोग को दिखा जा रहा है. तो क्या कहेंगे, कौन से ऐसे फैक्टर है कि जो इस जो चुनाव है उसमें महत्वपूर्ण भूमिका जिसने निभाई है? देखिए, इसके लिए आपको थोड़ा सा मेरे साथ पीछे की राजनीति को देखना होगा. जो जी. पिछले आजादी के बाद की जो राजनीति थी, 1947 में भारतीय कांग्रेस ने अपना वहां पर मुख्यमंत्री बनाया. 1952 में पहली बार चुनाव हुआ और कांग्रेस का मुख्यमंत्री बना. उन्होंने 27 साल तक वहां पर शासन किया. 1977 में वहां पर लेफ्ट ने अपना कद बढ़ाया. जब कांग्रेस की राजनीति आताताई हो गई, वहां पर जब कांग्रेस की राजनीति में अहंकार आया तो वहां पर लेफ्ट को चुना लोगों ने. लेफ्ट ने भी वही किया. लेफ्ट ने कांग्रेस की नीतियों को ही आगे बढ़ाया और उसी तरह के लोगों के साथ व्यवहार, विपक्षियों के साथ व्यवहार किया. और लेफ्ट ने करीब 2000-2006 तक अति कर दी. जब अति होने लगी, अब ज्योति बसु ने 2000 में इस्तीफा दिया. 2006 तक बुद्धदेव भट्टाचार्य वहां मुख्यमंत्री रहे. और जब अति हो गई, सिंगूर और नंदीग्राम का मामला आया, उद्योगों के साथ दोहरा रवैया अपनाया जाने लगा, महिलाओं पे अत्याचार. देखिए, ममता बनर्जी की राजनीति महिला अत्याचार के विरोध में खड़ी हुई थी. जब उन्होंने वहां के सचिवालय में जाकर एक मूक बधिर बलात्कार पीड़ित महिला युवती को लेकर जब वहां पर धरने पर बैठी, और उन्हें, आपको बता दूं, बहुत वहां की पुलिस ने ममता बनर्जी के साथ जो दुर्व्यवहार किया था और जो उन्हें घसीटते हुए जब वहां से बाहर निकाला था, तो तब उन्होंने कसम खाई थी कि सचिवालय में तब लौटूंगी जब मैं यहाँ पर 18 साल बाद उन्हें लगा इस सचिवालय में लौटने में एक सीएम बनकर. लेकिन ममता बनर्जी ने भी उन्हीं साम दाम दंड भेद की नीतियों को अपनाया और उसका परिणाम है कि ममता बनर्जी को एक अच्छा राज्य, एक जनता के समर्थन वाला राज्य, देखिए जनता का समर्थन वहां उन्हें प्राप्त था, बस उनकी नीतियों ने उन्हें नुकसान पहुंचाया है. उनकी विकास विरोधी नीतियां, उनकी रोजगार विरोधी नीतियां और उनकी अत्याचार विरोधी नीतियां, इसने उन्हें नुकसान पहुंचाया और उसका खामियाजा आज उन्हें भुगतना पड़ रहा है. જી જી બિલકુલ. હિતેન્દ્ર, જ્યારે આસામની વાતમાં આવે તો આસામમાં 2016-2021ની વાત કરીએ તો બીજેપી ત્યાં આગળ જીત મેળવી હતી અને આ વખતે ફરી એક વખત એમ કે લાગી રહ્યું છે કે બીજેપી સત્તા બનાવવા જઈ રહ્યું છે ત્રીજી વખત. ત્યારે આસામ વિશે શું કહેશો? ત્યાંના રાજકીય સમીકરણો જે છે અત્યાર સુધી જોઈએ તો બીજેપી અને ઇન્ડિયન નેશનલ કોંગ્રેસ એટલે આઈએનસી વચ્ચે જોવા મળતી હતી અને આ જે ટક્કર છે આ ટક્કર યથાવત જોવા મળી. કેટલી એવી બેઠકો છે કે જે બહુ ચર્ચિત રહી, ત્યારે આસામમાં અત્યારે પણ ત્રીજી વખત બીજેપી સરકાર બનાવવા જઈ રહી છે તેવું લાગી રહ્યું છે. આસામમાં જે રીતે વાત કરીએ, હેમંત વિશ્વાના કાર્યકાળ દરમિયાન ભારતીય જનતા પાર્ટીની સરકારે જે કામ કર્યું છે એને લોકોએ બિરદાવ્યું છે. ભૂતકાળમાં કોંગ્રેસના શાસનમાં કહી શકાય એ
કોંગ્રેસના સરકારોએ કામ નહોતું કર્યું, એના કારણે આ સ્થિતિ ઊભી થઈ છે. છેલ્લા 10 વર્ષથી સતત હેમંત વિશ્વાની સરકારે કહી શકાય ઇન્ફ્રાસ્ટ્રક્ચર પર ખૂબ ફોકસ કર્યું છે. આજે તમે ત્યાં હાઈવેઝના કામો ખૂબ સારા થઈ રહ્યા છે. પાયાની સુવિધાના જે કામો છે તમામ કામો પણ ખૂબ સારી રીતે હેમંત વિશ્વાની સરકાર કરી રહી છે. એટલા માટે લોકોએ એને સમર્થન આપ્યું છે. બીજું, લોકોને સલામતી પણ દેખાય છે. બાંગ્લાદેશી ઘૂસણખોરીનો પ્રશ્ન હોય, આજે જે રીતે એ પ્રશ્નને ટ્રેકલ કરી રહ્યા છે એના કારણે પણ લોકોએ વિશ્વાસ વ્યક્ત કર્યો છે. ત્યાં આગળ નક્સલવાદનો પ્રશ્ન હોય, આ તમામ પ્રશ્નો હલ કરવામાં ભારતીય જનતા પાર્ટી સરકાર સફળ રહી છે. બીજું, સતત ડબલ એન્જિનની સરકારનો પણ ચોક્કસપણે હેમંત વિશ્વાને અને ભારતીય જનતા પાર્ટીને ત્યાં લાભ મળ્યો છે. આજે કેન્દ્રમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીને કેન્દ્રમાં અમિત શાહનું નેતૃત્વ છે, એને ચોક્કસપણે એના માર્ગદર્શનના કારણે પણ હેમંત વિશ્વા ફરી એક વખત આ વખતે जीतવામાં सफल रहा है. जी निर्मल जी, क्या कहेंगे आसाम की जो बात करें तो प्रधानमंत्री अमित शाह, फिर राहुल गांधी, प्रियंका गांधी, जो इन सभी नेताओं ने भी जो रैलियां की है, प्रधानमंत्री नरेंद्र मोदी की बात की जाए तो उन्होंने भी जो लोगों के साथ बातचीत की, तो इसी का जो परिणाम हम लोग को देखा जा रहा है कि आसाम में फिर से एक बार जो बीजेपी है वो सत्ता में वापसी करने जा रही है. तब देखिए, असम की जो डेमोग्राफी थी वो बिल्कुल ही अलग तरह की थी. वहां पर कांग्रेस से ही आए हुए हेमंत विश्वशर्मा ने वहां पर राजनीतिक सफर तय किया और केंद्र से अमित शाह, नरेंद्र मोदी और संगठन के लोगों ने उन्हें मदद की. यहाँ पर देखा जाए तो विपक्ष नहीं है. देखिए, असम में विपक्ष नहीं है. राहुल गांधी टेम्पररी नेता है, ये विजिटिंग की तरह जाते हैं. वहां पर जो गौरव गोगोई को उन्होंने आगे किया, वहां पर नेतृत्व सौंपा कि चलिए आप यहाँ के राजनीति संभालिए, वे भी टेम्पररी नेता हैं. फिर पवन खेड़ा ने जो किए कराए पर पानी फेर दिया, वहां पर हेमंत विश्वशर्मा के परिवार पर आरोप लगाकर. देखिए, यहाँ कांग्रेस की अंदरूनी जो आंतरिक मतभेद थे, आप इसे कहने में कोई गुरेज नहीं कि राहुल गांधी ने वहां पर प्रियंका गांधी को सौंपा था कि आप इस चुनाव का नेतृत्व कीजिए, वहां पर चयन आप कीजिए प्रत्याशियों को और आप जिता कर लाइए. ये मुझे तो लगता है कि इन दोनों भाई बहन की अंदरूनी जो राजनीति है एक दूसरे के खिलाफ, वे प्रियंका गांधी को कमजोर करना चाहते हैं और इसीलिए उन्होंने असम में उनका दुरुपयोग किया. उपयोग करना नहीं कहा जाता इसे. और देखिए, हेमंत विश्वशर्मा शुरू से विश्वास था, उन्हें शुरू से विश्वास था कि वे वहां की राजनीति में पार पाएंगे और 100 के करीब सीट जीतकर वे एक तरफा जीत. देखिए, कहीं संदेह नहीं, वहां के कार्यकर्ता से लेकर लीडरशिप तक किसी को संदेह नहीं था कि हम 80 से अधिक सीटें जीतेंगे और 100 के करीब हमारा टारगेट होगा, और आज उसके पास वो पहुंच गए. तो वहां विपक्ष नहीं है. विपक्ष की बात करना बेमानी है इस वक्त. तमिलनाडु से क्या कहेंगे? तमिलनाडु का जो भी अभी हम लोग को देखा जा रहा है कि टीवी के जो है वो आगे बढ़ रही है, और विजय की पार्टी जो है इस बार इसकी वजह से जो टीवी के अभी आगे बढ़ रही है, क्या लग रहा है अभी का जो तमिलनाडु का हम लोग को देखे जाए तो? देखिए, तमिलनाडु बारे में पिछले बार जब मैं चर्चा में था तब कहा था कि तमिलनाडु में यही परिणाम आएंगे. तमिलनाडु में भारतीय जनता पार्टी के लिए जगह नहीं है अभी फिलहाल. मैं कई बार कह चुका हूं कि भारतीय जनता पार्टी के लिए भी जगह नहीं है, उन्हें समय लगेगा. लेकिन डीएमके का विरोध था, डीएमके का विकल्प अन्नाद्रमुक को बनना था या फिर बीजेपी को बनना था. क्या कारण है कि भारतीय जनता पार्टी केरल या यहाँ पर विकल्प नहीं बन पा रही? केरल में भी यही स्थिति है, तमिलनाडु में यही स्थिति है. विकल्प के तौर पर वह पार्टी आई जो पहली बार चुनाव लड़ रहे हैं. विजयन एक अच्छे आर्टिस्ट हैं, अभिनेता हैं, जनता के बीच लोकप्रिय हैं. ऐसे मुद्दों पर उनकी फिल्मों की स्टोरीज आई है जो जनता को सीधे जोड़ती है और इसका उन्हें फायदा मिला. लेकिन विकल्प के तौर पर विजय को उन्होंने वहां स्वीकार किया और विजय एक बहुत बड़ा फैक्टर है. हालांकि मैं आपको बता दूं कि इस पूरी राजनीति में भारतीय जनता पार्टी को तमिलनाडु में एनडीए की सरकार बनने जा रही है. एनडीए से मतलब है कि डीएमके को भारतीय जनता पार्टी का सपोर्ट लेना पड़ेगा, क्योंकि भारतीय जनता पार्टी केंद्र में है और वहां पर अगर क्षेत्रीय दल कोई भी खड़ा होता है तो उसे वहां पर केंद्र सरकार की मदद की आवश्यकता पड़ती है. और ऐसे वक्त में डीएमके अगर वहां सरकार बनाने जाएगी तो वहां भारतीय जनता पार्टी की मदद से वहां पर सरकार बनेगी. ये भारतीय जनता पार्टी एक समन्वय कहेंगे जो अन्नाद्रमुक और दोनों को मिलाकर एक सरकार बनाने की वहां पर पूरी गुंजाइश बनाएंगे. और एक कहा जा सकता है कि भारतीय जनता पार्टी का या एनडीए का एक और गढ़ वहां पर तैयार हो रहा है, इसमें कोई दो राय नहीं है. જી બિલકુલ. હિતેન્દ્ર, પુડુચેરીની વાત કરવામાં આવે કે જ્યાં આગળ 2021માં ભાજપ અને એઆઈએનઆરસીની આગેવાની હેઠળ એનડીએ ગઠબંધને 16 બેઠકો જીતીને સરકાર બનાવી હતી. અત્યારના જે પ્રકારે રૂઝાનો પુડુચેરીમાં પણ સામે આવી રહ્યા છે, ત્યારે શું લાગી રહ્યું છે ત્યાં? મજબૂત છે, એમાં કોઈ બેમત નથી. મેં આપણે પહેલા કીધું, ભારતીય જનતા પાર્ટી જ્યાં પણ સત્તામાં આવે છે ત્યાં પછી એનું ગ્રાઉન્ડ લેવલ ખૂબ મજબૂત થઈ જાય છે.
આજે બંગાળમાં જે રીતે ભારતીય જનતા પાર્ટી સતત છેલ્લા 15 વર્ષથી મહેનત કરી છે એનું પરિણામ અત્યારે દેખાઈ રહ્યું છે. આસામમાં પણ એ જ પ્રકારની સ્થિતિ. ભલે ભારતીય જનતા પાર્ટી હેમંત વિશ્વા ભાજપના નહોતા, પણ એમના ભાજપમાં જોડાયા પછી આજે સ્થિતિ આસામમાં ભાજપની સ્થિતિ ખૂબ મજબૂત થઈ ચૂકી છે. ભારતીય જનતા પાર્ટી હંમેશા કહી શકાય કે દરેક જગ્યાએ પોતાના કાર્યકર્તાઓથી મજબૂત નથી થતી. જ્યાં પણ જે પાર્ટીના લોકો હોય જો મજબૂત છે તો એને ચોક્કસપણે પોતાના બનાવી લે છે, પોતાની સાથે રાખે છે અને પોતાની વિચારધારા મુજબ એમને ઘડે છે, તૈયાર કરે છે. આજે ભારતીય જનતા પાર્ટી માટે હંમેશા કહી શકાય કે રાષ્ટ્રવાદ સર્વોપરી છે, રાષ્ટ્ર સર્વોપરી હોય છે. એના માટે સાંસ્કૃતિક રાષ્ટ્રવાદનું પણ ખૂબ મહત્ત્વ રહ્યું છે અને એના બેઝ ઉપર એ ચૂંટણી લડતું રહ્યું છે એટલે સફળ પણ થાય છે. આજે આસામમાં સફળ થયું છે તો સાંસ્કૃતિક રાષ્ટ્રવાદ પણ એટલો જ છે. આજે એના ત્યાં આગળ આખી સ્થિતિ ખૂબ બદલાઈ. એનું કારણ છે ત્યાં વિકાસ ઉપર ખૂબ ફોકસ કરવામાં આવ્યું છે. કોંગ્રેસના રાજમાં ફોકસ ક્યારેય વિકાસ ઉપર ન થયું. કોંગ્રેસના રાજમાં ભ્રષ્ટાચાર સતત કહી શકાય બહાર આવતા હોય છે, કૌભાંડો બહાર આવતા હોય છે. એ કેન્દ્રીય રાજનીતિ હોય કે રાજ્યમાં હોય, દરેક જગ્યાએ એ પ્રકારની સ્થિતિ જોવા મળતી હોય છે. આજે એ સ્થિતિ ભાજપના રાજ્યમાં જોવા નથી પડતી. ગુજરાતમાં આજે 30 વર્ષ કરતાં પણ વધુ સમય થઈ ચૂક્યો છે, છતાં પણ આજે પણ ભાજપ ગુજરાતમાં સત્તામાં અકબંધ છે. એ સ્થિતિ આગામી સમયમાં તમને બંગાળમાં જોવા મળશે, આસામમાં જોવા મળવાની છે. એમાં કોઈ બેમત નથી. હા, સાઉથમાં ચોક્કસપણે ભાજપ માટે મુશ્કેલી છે કારણ કે ત્યાં આગળ ભારતીય જનતા પાર્ટીને ગ્રાઉન્ડ લેવલે કામ કરવા માટે કાર્યકર્તા નથી મળી રહ્યો, નેતા પણ નથી. એના કારણે ભાજપની ત્યાં સ્થિતિ છે. ભારતીય જનતા પાર્ટી ત્યાં નવા નેતા ઊભા કરવાની કોશિશ પણ કરી રહી છે. આજે કેરળમાં પણ સંઘ પરિવારનું વર્ચસ્વ ખૂબ છે, પણ ત્યાં લોકો હજુ ભાજપ પર ભરોસો મૂકતા નથી. હા, નગરપાલિકા મહાનગરપાલિકા ચોક્કસ ભાજપને સફળતા મળી હતી, પણ જે પ્રકારનો વિશ્વાસ કેરળની જનતા મૂકવી જોઈએ એ પ્રકારનો નથી મળ્યો. એટલા માટે ત્યાં કોંગ્રેસ કેરળમાં સત્તા પર આવી છે, પણ આગામી સમયમાં ચોક્કસપણે ભાજપ ત્યાં પણ વધુ મજબૂત થશે. પણ ત્યાં મિસ્ટરીઓનું કામ પણ ખૂબ મજબૂત છે, એટલા માટે ભાજપ માટે ત્યાં મુશ્કેલી पड़ी रही है। जी निर्मल जी, पुडुचेरी में कांग्रेस के लिए अस्तित्व की लड़ाई फिर से एक बार देखी जा रही है, क्या कहेंगे वहां का? देखिए, पुडुचेरी एक केंद्र शासित प्रदेश है और ऐसे राज्यों को केंद्र के साथ मिलकर ही अपने राज्य का विकास किया सकता है। दूसरा, राजनीति का स्वरूप वहां पर बहुत अलग है जी। बहुत सुलझे हुए लोग और निर्णायक स्थिति में रहते हैं, तो ऐसी स्थिति में वे सत्ता के साथ मिलकर अपनी सरकार चलाते हैं और वहां की आवश्यकताओं की पूर्ति करते हैं। तो कांग्रेस के लिए फिलहाल वहां पर कोई गुंजाइश दिखाई नहीं देती है और यही परिणाम भी बता रहे हैं। હિતેન્દ્ર, જ્યારે આપણે પશ્ચિમ બંગાળની જ વાત કરી, કારણ કે 5 રાજ્યોના પરિણામ છે, પરંતુ સૌ કોઈની નજર જો કોઈના પર હોય તો તે રાજ્ય છે પશ્ચિમ બંગાળ, અને કેટલી એવી બેઠકો પર તો ભાજપની જીતની ઉત્સાહપૂર્વક ઉજવણી પણ કરવામાં આવી રહી છે, ભાજપના કાર્યકર્તાઓમાં પણ ઉત્સાહ જોવા મળી રહ્યો છે। ત્યારે હિતેન્દ્ર, શું કહેશો કે જ્યારે પશ્ચિમ બંગાળની વાત કરવામાં આવે તો આ વખતે જે SIR પ્રક્રિયા થઈ, ત્યારબાદ જે વોટર્સ કમી થયા છે, અને તેમ છતાં પણ આટલું બધું જે મતદાન થયું છે, એટલે વધુ મતદાન પરિવર્તનની લહેર અત્યારે ઈચ્છી રહ્યું છે। પશ્ચિમ બંગાળનો વિકલ્પ ઈચ્છતો હતો, એને ભારતીય જનતા પાર્ટીમાં વિશ્વાસ દેખાવો છે। પશ્ચિમ બંગાળનો મતદાતા છે એ ખાસ કરીને દીદીના વહીવટથી ત્રાસી ગયો હતો, અસલામતી અનુભવી રહ્યો હતો। જ્યારે ભાજપના શાસનમાં એને ચોક્કસપણે સલામતી દેખાઈ છે, એને લાગ્યું કે ભારતીય જનતા પાર્ટી ચોક્કસપણે સલામતી પૂરી પાડી શકશે, લોકોને રોજગારી પૂરી પાડી શકશે, મહિલાઓને સલામતી મળવાની છે, આ તમામ બાબતો એને દેખાઈ છે। એટલા માટે લોકોએ બંગાળમાં દીદીના વિકલ્પમાં ભાજપને પસંદ કર્યા છે। સુવેન્દુ અધિકારીએ મૂળભૂત કહી શકાય એક સમય દીદીના વિશ્વાસો હતા, હવે તેઓ ભારતીય જનતા પાર્ટીમાં છે। રાજનીતિમાં કોઈ વ્યક્તિ કોઈને ક્યારે વફાદાર નથી હોતો, માત્ર સત્તાને વફાદાર હોય છે। જ્યાં લાભ દેખાતો હોય ત્યાં લોકો જોડાવાનું પસંદ કરતા હોય છે। સુવેન્દુ અધિકારી હવે અત્યારે ભાજપમાં છે કે એને લાગ્યું કે ભાજપમાં એનું ભવિષ્ય છે, CM બનવાની તક છે, એટલા માટે એ જોડાયા છે। ને રહી વાત બંગાળની પ્રજાની, મેં આપણે પહેલાં પણ કીધું છે કે લોકોને સલામતી દેખાય છે। જે મુદ્દા ઉપર મમતા બેનર્જી સત્તામાં આવ્યા હતા, મહિલાઓની ખાસ કરીને બળાત્કારની ઘટનામાં, એ જ પ્રકારની ઘટના એમના જ કાર્યકાળ દરમિયાન થઈ ને એને આખું આંદોલન કરવામાં આવ્યું। ભારતીય જનતા પાર્ટીના નેતાઓ રીતસરનું આંદોલન કર્યું હતું ને આંદોલનના કારણે ચોક્કસપણે ભાજપને ફાયદો પણ થયો છે, એટલે રાજકીય લાભ મળ્યો છે। જે પ્રકારે ગુજરાતમાં હતું તો ગુજરાતમાં પણ આ જ પ્રકારની ઘટનાઓ, તોફાનો બનતા હતા, એ તોફાનો ભાજપના શાસનમાં બંધ થયા છે। એટલે બાંગ્લાદેશીઓને ખાસ કરીને ત્યાં વાત કરીએ તો મમતા બેનર્જી સતત સમર્થન કરતા હતા। ઘૂસણખોરીનો મુદ્દો એ આ ચૂંટણી વખતે ખૂબ મહત્વપૂર્ણ મુદ્દો રહ્યો છે, કારણ કે જે બાંગ્લાદેશીઓ છે એના કારણે પણ ત્યાં શાંતિ સલામતી જોખમાઈ રહી છે। ત્યાંની સ્થાનિક જે
દેશની પ્રજા છે એમના મનમાં એવું લાગ્યું કે આ બાંગ્લાદેશીઓના કારણે એમના માટે રોજગારનો પ્રશ્ન હોય, રહેઠાણનો પ્રશ્ન હોય, તમામ મુશ્કેલીઓ અનુભવી રહ્યા છે. બીજું એમની પાસે ધાક ધમકી, દબાણ, ગુંડાગીરી પણ એ દીદીના શાસનકાળ એ દરમિયાન ચાલતી હતી. એટલે સ્વાભાવિક છે કે લોકો એનાથી ત્રાસી ગયા હતા. વેપારીઓ, ઉદ્યોગપતિઓ કે સામાન્ય પ્રજા તમામ લોકો ડરની લાગણી અનુભવતા હતા. એટલા માટે લોકોએ ભાજપને વિકલ્પ તરીકે પસંદ કરી છે. जी बिल्कुल, અને એટલા જ માટે कदाच આ પ્રકારના અત્યારે रुझानों પણ જોવા મળી રહ્યા છે. निर्मल जी, जिस ममता बनर्जी की हम बात की जाए कि जिनकी जो सीटें थी 2021 की बात કરવામાં आए तो 2021 में 200 प्लस सीटें ममता बनर्जी पे गई थी और वहाँ के जो प्रभुत्व है ममता बनर्जी का वो दिखा जा रहा था. लेकिन ये जो चुनाव है, ये चुनाव में क्या लग रहा है कि 200 पार, क्या वो आपको लगता है कि कितना आंकड़ा जो है वो पार कर सकेगी? क्योंकि अभी जो जिस तरह से हम लोग को देखे जा रहे हैं 96 पे अभी टीएमसी जो है वो दिखे जा रही है. देखिए, पश्चिम बंगाल का जो चुनाव था, ये भय और भरोसे का, जिस तरह जो नारा दिया था भारतीय जनता पार्टी ने, उसकी जीत है ये. क्योंकि पिछले चुनाव में भारतीय जनता पार्टी के जो बड़े नेता थे, उन्होंने तो लोगों का सामना किया, उनके साथ सुरक्षा बल थे, इसलिए हो सकता है कि बहुत परिणाम घातक नहीं आए हों. लेकिन उसके बाद और चुनाव के दौरान, चुनाव के बाद जो हिंसा हुई और जो भय था कार्यकर्ताओं में, उस भय से कार्यकर्ताओं को निकालना था. देखिए, मैं आपको एक किस्सा सुनाता हूँ. जब कैलाश विजयवर्गीय वहां के प्रभारी थे और वो जब 4 से 77 सीट की जीत का आंकड़ा लेकर अमित शाह जी के पास पहुंचे और उन्होंने कहा कि साहब हम 4 से 77 हो गए, तो अमित शाह ने यह नहीं कहा कि आपने अच्छा किया. अमित शाह ने कहा कि भाई बाकी क्यों हारे. उनका सवाल था, उल्टा सवाल किया, तो कैलाश विजयवर्गीय सन्न रह गए थे. उन्हें समझ नहीं आ रही थी कि क्या जवाब दूं, क्योंकि सरकार को उम्मीद थी कि वहां पर हम अच्छा करेंगे और इस स्थिति में नहीं आएंगे कि ममता बनर्जी 200 पार हो जाए. तो उस चीज को अमित शाह ने उसी दिन से वहां पर भारतीय जनता पार्टी ने अगले चुनाव की तैयारी शुरू कर दी थी. 5 साल बाद चुनाव तैयारी नहीं करती भारतीय जनता पार्टी चुनाव परिणाम आने के पहले एक राज्य में चुनाव खत्म होता है, अगले राज्य में पहुंच जाती है. तो वहां पर उन्होंने, अमित शाह ने उसी दिन तैयारी शुरू कर दी थी. उस दिन से उन्होंने तय कर लिया था कि ये 77 सीट कहां पर हम 5,000 से कम मार्जिन से आ रहे हैं, कहां पर हम 5 से 10,000 के मार्जिन में आ रहे हैं और कहां पर 10 से 25,000 के मार्जिन में आ रहे हैं. और जो एक तो ये था मार्जिन का सवाल था, दूसरा था लोगों के भरोसे का. लोगों को भरोसा नहीं हुआ था कि भारतीय जनता पार्टी चुनाव जीत सकती है और भारतीय जनता पार्टी हमें ममता या उनके समर्थकों के अत्याचार से बचा सकती है. इस चुनाव में पहले भारतीय जनता पार्टी ने वो गैप के लिए संगठन स्तर पर अपने बूथ लेवल पे कार्यकर्ताओं को मजबूत किया और लोगों में भरोसा कायम किया. लोगों में भरोसा कायम करने के लिए जहां भी उन्हें आवश्यकता पड़ी, चुनाव आयोग की मदद से, चुनाव आयोग के निर्देशन में उन्होंने वहां सीआरपीएफ लगाकर लोगों को भरोसा दिलाया कि आज नहीं, हम अगले 2 महीने बाद तक भी यदि हार भी जाती है भारतीय जनता पार्टी तो सीआरपीएफ वहां रहेगी और आपकी मदद करेगी. हालांकि जो अभी फाल्ता का चुनाव होने वाला है 21 मई को, वहां पर देखिए आप कि सीआरपीएफ की मौजूदगी के बावजूद टीएमसी के समर्थकों ने, जहांगीर जो वहां पर एक विवादास्पद व्यक्ति, विधायक या प्रत्याशी है, उसने वहां पर अपने समर्थकों के माध्यम से लोगों को उसके बाद भी धमकाया. कई लोगों को वोट नहीं करने दिया गया, ऐसा लोगों ने बताया वहां पर. तो इस स्थिति में आप बताइए कि कितना जरूरी था वहां पर सीआरपीएफ की मदद लेना और कितना भय था वहां पर टीएमसी का. उस भय से मुक्ति दिला रही भारतीय जनता पार्टी. बस इस बात का जरूर हम संदेह है कि इस परंपरा को भारतीय जनता पार्टी या उसके कार्यकर्ता आगे ना बढ़ाएं और एक अच्छे शासन देने का प्रयास करें, तभी और लोगों का निर्मल जी, इस तरह भरोसा. से जो अगर पश्चिम बंगाल की बात की जाए तो शाक्त हिंदुत्व का जो मुद्दा था, कहीं ना कहीं हिंदुत्व का जो मुद्दा इस बार पश्चिम बंगाल में उठाया गया. और हिंदुत्व की बात की जाए तो हिंदू वोटरों का जो मतदान किया गया है, जो वो वोटरों है, उनका जो फायदा अभी भाजपा को मिल रहा है, ऐसा लग रहा है. देखिए, हिंदू वोटर एकजुट हुआ है, इसमें कोई दो राय नहीं है. लेकिन हिंदू के साथ एक पीड़ित व्यक्ति, देखिए वहां आप अभी जब आप चुनाव परिणाम आ जाने दीजिए और जब मतदान का प्रतिशत जब पूरा टोटलिंग की जाएगी और जब आप निकालेंगे तो आप पाएंगे कि मुस्लिम बहुल क्षेत्रों में भी, जहां पर ममता बनर्जी, आप ये कोलकाता वगैरह क्षेत्र जो आप देख रहे हैं, जहाँ के परिणाम, जहाँ बीजेपी को बढ़त मिल रही है, ये सब मुस्लिम निर्णायक है. यहाँ पर अगर मुस्लिम मतदाता ने भी भारतीय जनता पार्टी का, मेरा मानना है, आप देखिए प्रतिशत आएगा तो ये सामने आएगा. कई मुस्लिम लोगों के साथ जब मीडिया ने बात की तो उन्हें मालूम पड़ा कि भाई बांग्लादेशी मुसलमान जो आया है वो उनके बच्चों का पढ़ाई का, उनके अन्न का, उनके स्वास्थ्य सेवाओं का, उनके रोजगार का हक मार रहा है. तो मुस्लिम भी पीड़ित था, पीड़ित हिंदू ही नहीं था. जो घुसपैठ का मुद्दा है वहां पर बहुत बड़ा मुद्दा था
और रोजगार का। देखिए, आप किसी बड़े संगठन को, बड़े उद्योग को, बड़े फर्म को वहां पर आने नहीं दे रहे, वहां टिकने नहीं दे रहे, तो इसका असर आपकी जनता पड़ रहा है। लाखों लोग, 3 लाख व्यक्ति, 3 लाख युवा आपके हर साल पश्चिम बंगाल से पलायन कर रहे हैं, और ये संख्या 40 लाख से ज्यादा हो गई है। तो ये निश्चित ही एक राज्य के लिए दुर्भाग्यपूर्ण है, और लोग इन सब चीजों से उबरना चाहते थे। इसलिए सिर्फ हिंदू ही नहीं, मुझे लगता है अन्य वर्गों ने भी भारतीय जनता पार्टी का समर्थन किया है। જી બિલકુલ હિતેન્દ્ર, કેરળની વાત કરવામાં આવે તો કેરળમાં જે પ્રકારે ટક્કર જોવા મળી ને આ વખતે કેરળમાં જે પ્રચારો થયા એ પ્રચારો બહુ ચર્ચિત પણ થયા. જેમ આપણે કોઈ પણ પક્ષની વાત કરવામાં આવે તો ખાસ એલડીએફ અને યુડીએફ વચ્ચે જે ટક્કર જોવા મળતી હતી આ વખતે પણ જે અત્યારે ટક્કર જોવા મળી રહી છે, શું લાગી રહ્યું છે કેરળમાં કેવા પ્રકારની પરિસ્થિતિ સર્જાઈ શકે છે? કેરળમાં ખાસ કરીને અત્યારે હાલ કોંગ્રેસ કિરણ છે, કોંગ્રેસને બહુમતી મળે છે, સ્વાભાવિક છે. કોંગ્રેસ ત્યાં ભૂતકાળમાં પણ સત્તામાં હતી ને કોંગ્રેસનું ત્યાં નેટવર્ક પણ ખૂબ સારું છે. રાહુલ ગાંધી પણ એ વિસ્તારમાંથી પ્રતિનિધિત્વ કરી ચૂક્યા છે, શશી થરૂર પણ ત્યાંથી પ્રતિનિધિત્વ કરી ચૂક્યા છે. એટલે સ્વાભાવિક છે ત્યાં લોકો વિકલ્પ ઈચ્છતા હતા. લોકો સતત કહી શકાય કે કેરળની સરકારથી એક વિમુખ થઈ ચૂક્યા હતા. લોકો ને એમ લાગતું હતું કે કંઈક નવું થવું જોઈએ ને કોંગ્રેસ ત્યાં પહેલેથી એસ્ટાબ્લિશ છે. મેં આપણે પહેલાં પણ કીધું કે ભારતીય જનતા પાર્ટીનું ત્યાં નેટવર્ક નથી એટલું બધું. ભારતીય જનતા પાર્ટી સતત ત્યાં પણ પ્રયાસો કરી રહી છે, પરંતુ જે પ્રકારનું ત્યાં કોંગ્રેસનું ઓલરેડી નેટવર્ક છે, ખુદ કહી શકાય કે ત્યાં કોંગ્રેસનું ગઢ પણ રહ્યો છે. એટલા માટે જ રાહુલ ગાંધી પોતે પણ જ્યારે અહીંયાથી ચૂંટણી હાર્યા તો ત્યાં પણ ત્યાં વાયનાડથી ચૂંટણી જીત્યા હતા. એટલે એમને 2 જગ્યાથી પસંદ કર્યું ત્યારે વાયનાડથી જીત્યા છે. એ જ રીતે વાત કરીએ કે શશી થરૂર પર છે, શશી થરૂર પર ત્યાંથી પ્રતિનિધિત્વ કરી રહ્યા છે. ભાજપે ત્યાં પણ એન ચંદ્રશેખર આઈટી જે મિનિસ્ટર હતા એમનો સતત પ્રયાસ કર્યો છે, ત્યાંથી એક રાજ્યસભાના સભ્ય પણ મોકલ્યા છે, પણ હજુ ત્યાં ભાજપને સફળતા નથી મળી. પરંતુ હજુ ભાજપના ત્યાં ખૂબ સમય લાગશે. પશ્ચિમ બંગાળની સ્થિતિ અલગ છે, કારણ કે ત્યાં ઘણા લાંબા સમયથી અહીંયા મહેનત ચાલતી હતી ને મેં આપણે પહેલાં પણ કીધું, વડાપ્રધાન નરેન્દ્ર મોદી, કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ, આ બંને લોકોનું સતત એક ફોકસ હતું કે આ વખતે બંગાળમાંથી મમતા દીદીના શાસનને ઉખાડીને ફેંકી દેવું છે ને એમના મુખ્ય 2 જ મુદ્દાઓ હતા, ભ્રષ્ટાચાર અને ખાસ કરી ભયમુક્ત બંગાળ કરવું, સલામત લોકોને આપવી. એના કારણે બીજું, લોકો મતદારો જે સલામતીપૂર્વક મતદાન કરી શક્યા. આજે જ્યાં સુધી મતદારને પોતાને એક સેફ પેસેજ ના મળે ત્યાં સુધી એ મતદાન ન કરી શકે. ભારતીય જનતા પાર્ટીને આ વાતની ખબર પડી ગઈ હતી. એટલા માટે જ કેન્દ્રીય ચૂંટણી પંચ સમક્ષ રજૂઆત કરવામાં આવી હતી કે ત્યાં આગળ સીઆરપીએફથી લઈને આર્મીની ત્યાં ફોર્સો ઉતારવામાં આવે, 3 લેયરની સિક્યુરિટી ગોઠવવામાં આવી, જેના લીધે લોકો કહી શકાય ખૂબ બિંદાસ શાંતિપૂર્ણ રીતે લોકો મતદાન કરી શક્યા. નહીંતર તૃણમૂલ કોંગ્રેસના જે ગુંડાઓ હતા એ સોસાયટીઓના દરવાજાના લોક મારી દેતા હતા, કોઈ દરવાજાની બહાર નહોતું જઈ શકતું, મતદાન નહોતું કરી શકતું. અહીંથી ગુજરાતથી અનેક ભાજપના નેતાઓ કાર્યકર્તાઓ ભૂતકાળમાં અહીંથી ત્યાં પ્રચાર પ્રસાર કરવા ગયા છે, સભાઓ કરવા ગયા, રેલીઓ કરવા ગયા, તો એમને પણ માર ખાવો પડ્યો છે, એમને પણ સળગાવી દેવાની કોશિશો થઈ. હું ગુજરાત ભાજપના પૂર્વ પ્રદેશ ભાજપના મહામંત્રી પ્રદીપસિંહ વાઘેલાની વાત કરીએ તો એ પોતે એમની ટીમ સાથે ખાસ કરીને અણછાતું વર્તન કરવાની કોશિશ થઈ, એમની ગાડીઓ પર બોમ્બ ફેંકવાની કોશિશ થઈ. ઋત્વિજ પટેલ પ્રદેશ ભાજપ યુવા મોરચાના પ્રમુખ હતા, એમની ગાડી પર હુમલો થવાની કોશિશ થઈ. અમદાવાદ શહેર ભાજપના એલએસપીના ધારાસભ્ય છે અમિત શાહ, એમના પુત્ર સની છે. લોકોને એવું લાગ્યું કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહનો પુત્ર અહીંયા પ્રચાર કરવા આવ્યો છે, એની ગાડી ઉપર પણ હુમલો કરવાની કોશિશ થઈ. એટલે ત્યાં કોઈ પણ વ્યક્તિ શાંતિથી પ્રચાર પણ કરી શકતું નહોતું, લોકોને પોતાની વાત પણ નહોતું મૂકી શકતું. માત્ર ને માત્ર આ વખતે જે ઇલેક્શન કમિશન ઓફ ઇન્ડિયા દ્વારા જે વ્યવસ્થા કરવામાં આવી, જેના કારણે કહી શકાય કે ત્યાં સંપૂર્ણ લોકશાહીની રીતે મતદાન થયું, લોકો ખૂબ પોતે સ્વતંત્ર રીતે પોતાનો એક મત આપી શક્યા, એના કારણે ભારતીય જનતા પાર્ટીની સરકાર બની શકી છે. जी बिल्कुल निर्मल जी, तमिलनाडु की बात करें तो तमिलनाडु में कौन जीतेगा, क्या लग रहा है? देखिए, अब ये त्रिशंकु को स्थिति बन गई है. फिलहाल जीत की बात करें, डीवीके बड़ी पार्टी बनकर उभरी है विजयन की, और भारतीय जनता पार्टी के चुनाव के पहले से उनसे बातचीत चल रही थी. भारतीय जनता पार्टी, मैंने कहा ना कि अन्ना द्रमुक और टीवीके के बीच समन्वय का काम करेगी, और विजयन के लिए भी यही फायदेमंद होगा कि वो केंद्र सरकार के साथ मिलकर काम करें और वे एनडीए के साथ या एनडीए के समर्थन में वे सरकार बनाएंगे, इसमें कोई दो राय नहीं है, और विजयन वहां के मुख्यमंत्री होंगे अगले.
જી બિલકુલ. હિતેન્દ્ર, જ્યારે આપણે પશ્ચિમ બંગાળની વાત કરીએ તો પશ્ચિમ બંગાળમાં જે મુદ્દાઓ આધારે ચૂંટણી લડવામાં આવી તો તેના ઉપર જ ત્યાંના મતદાતાઓએ વિશ્વાસ મૂક્યો છે. અને જે પ્રકારે નિર્મલજીએ પણ કીધું કે પીડિત ત્યાંના ફક્ત હિન્દુઓ જ નહોતા, મુસ્લિમ પરિવારો પણ ત્યાં પીડિત હતા. એટલે ઘણી બધી રીતે જે મુદ્દાઓ ત્યાં ઉઠવામાં આવ્યા હતા, ઘૂસણખોરોની વાત કરવામાં આવે કે મહિલાઓની સુરક્ષાની વાત કરવામાં આવે, કે જે મમતા બેનર્જીએ કીધું હતું કે જે મહિલાઓ છે કે તેમણે રાત્રે બહાર ના નીકળવું જોઈએ, અને તેને જ ક્રોસ કરતા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જ્યારે સભા સંબોધી ત્યારે તેમણે કીધું કે જો બીજેપીની સરકાર આવશે તો રાત્રે 2 વાગ્યે પણ મહિલાઓ બહાર જવા માટે નહીં ડરે. તો આ ક્યાંક ને ક્યાંક મહિલા સુરક્ષાની વાત કરવામાં આવે તો તે પણ એક મહત્વનો મુદ્દો બની. આરજી કરની જે ઘટના ઘટી હતી તો તે ઘટના બાદ પણ મમતા બેનર્જી પર અનેક એવા સવાલો ઉઠ્યા મહિલાઓ સુરક્ષાને લઈને. તો એ જ પ્રકારે અત્યારે આ મહિલાઓનું જે રુઝાન જે અત્યારે જોવા મળી રહ્યું છે, મહિલા વોટ બેંકર્સ હોય કે પછી કોઈ પણ એવા જે અત્યારે વોટ બેંક જોવા મળી, અને તે જ આ મતગણતરીમાં સ્પષ્ટ થઈ રહ્યું છે કે બીજેપી અત્યારે ત્યાં આગળ બહુમતી મેળવી રહી છે. શિવાની, આપની વાત બિલકુલ સાચી છે. મહિલા સુરક્ષાનો મુદ્દો ચોક્કસ પણ આવી રહ્યો છે. સલામતી સ્વાભાવિક છે, દરેક પરિવાર માટે ખૂબ મહત્વની હોય છે. આજે બેન દીકરી માતાની સુરક્ષા એ સરકારની જવાબદારીનો એક ભાગ છે. મમતા દીદી પોતે એક મહિલા હતા, છતાં પણ તેઓ મહિલાઓના હિતમાં ન્યાય ન અપાવી શક્યા. એમને જે પ્રકારની ઘટના બની હતી એ સમયે એમને એમના પાર્ટીના જે ગુંડાઓ હતા એમને સમર્થન આપવાની કોશિશ કરી, એમને રક્ષવાની કોશિશ કરી. આજે બંગાળની સરકાર, બંગાળની પોલીસની જવાબદારી હતી કે આવા ટીએમસીના ગુંડાઓને જેલ ભેગા કરી દે, પણ કમનસીબે એમને જેલ ભેગા કરવાનું કામ ન કર્યું. એના કારણે એમને જે રક્ષવાની કોશિશ કરી, એમને જે તે સલામતી આપી, એના કારણે પણ એમની હાર થઈ છે. આજે જો તમે કોઈ પણ સરકાર હોય એ ગુંડાઓને મહત્ત્વ આપવા માંડે, ગુંડાઓને સમર્થન આપે કે એમને સાથે રાખે, તો સ્વાભાવિક છે લોકોનો વિશ્વાસ ત્યાંની સરકાર ઉપરથી ઉઠતો હોય છે. આજે એના કારણે પણ ત્યાં બંગાળમાં ટીએમસીની હાર થઈ છે. જ્યારે લોકોએ ભારતીય જનતા પાર્ટી પર ભરોસો મૂક્યો એનું કારણ છે અન્ય રાજ્યોમાં પણ ભારતીય જનતા પાર્ટીના શાસનમાં ગુંડાગર્દી ઓછી થઈ છે. આજે ગુજરાત હોય, ઉત્તર પ્રદેશ હોય, એ તમામ રાજ્યોમાં લોકોએ જોયું છે કે ગમે તેવો ગુંડો હોય ભાજપના શાસનમાં જેલ ભેગો થઈ જાય છે. જ્યારે કોંગ્રેસ હોય કે ટીએમસીની સરકાર હોય ત્યાં આગળ ચોક્કસપણે ગુંડાઓને રક્ષણ પણ મળતું હોય છે. એટલા માટે લોકોએ ટીએમસી હોય કે કોંગ્રેસથી પણ અંતર જાળવે છે. ટીએમસીની હારની પાછળનું મુખ્ય કારણ જ ગુંડાઓનું રક્ષણ રહ્યું છે. ભારતીય જનતા પાર્ટી જે પ્રકારે કામ કર્યું છે એના કારણે લોકોએ વિશ્વાસ મૂક્યો છે. મહિલાઓને પણ લાગ્યું કે આ મમતા દીદી કરતાં તો ભારતીય જનતા પાર્ટી વધુ સારી છે. બીજું, જે પ્રકારે મતદાતાઓને ગેરંટી મળી કે તેઓ સ્વતંત્ર રીતે, નિર્ભય રીતે મતદાન કરી શકશે, એટલા માટે મહિલાઓથી લઈને તમામ પરિવારજનોએ ભાજપની તરફેણમાં મતદાન કર્યું છે. એટલા માટે એમને આ સફળતા મળી છે. આગામી સમયમાં ભાજપની જ્યારે સરકાર બનશે ત્યારે સ્વાભાવિક છે કે ડબલ એન્જિનની સરકાર બનશે. એના કારણે બંગાળની અંદર પણ विकास एक नव द्वार पर खुलसे। जी निर्मल जी, ममता बनर्जी की पार्टी का जो अभी ऐसे लग रहा है कि जो सीटें उनको जो कम मिल रही है, उनकी वजह क्या गिनी जाए, जो मुख्य जो ऐसे मेन पॉइंट से क्या गिने जा रहे हैं? देखिए, ममता बनर्जी जिन मुद्दों को लेकर राजनीति में आई थी वे मुद्दे ममता बनर्जी के हाथ से फिसलकर भारतीय जनता पार्टी के पार पहुंचे। देखिए, ममता बनर्जी को किसने बनाया? ममता बनर्जी जब कांग्रेस के लेफ्ट पार्टियों के खिलाफ लड़ रही थी तब भारतीय जनता पार्टी उनके साथ थी। भारतीय जनता पार्टी, एनडीए के अन्य घटक दल के नेता जॉर्ज फर्नांडिस जैसे लोग उनके साथ धरने पर बैठते थे। ममता बनर्जी की अगुवाई में लड़ाया जा रहा था, जमीन पर आंदोलन किया जा रहा था। भारतीय जनता पार्टी उस समय उनके साथ थी। देखिए, भारतीय जनता पार्टी ने केंद्र में उन्हें मंत्री तक बनाया, तो ममता बनर्जी ने वो सब भूलकर जी तो जे प्रकारे અત્યારના रुझानों સામે આવી રહ્યા છે અને ખાસ આસામના વલણોમાં ભાજપને બહુમત મળી રહી છે। बहुत बड़ी उपलब्धि है और ममता बनर्जी ने मौका दिया। वो ममता बनर्जी जो महिलाओं पर अत्याचार के खिलाफ, मजदूरों पर अत्याचार के खिलाफ, किसानों पर अत्याचार के खिलाफ जमीन पर उतरकर लड़ाई लड़ती थी, वह इन सब की भागीदार बनती गई। उनका एक काकस बना। जिस तरह की उन्होंने धार्मिक भावनाओं के साथ लोगों के साथ खिलवाड़ किया, वे एक वर्ग का साथ देने के चक्कर में बहुसंख्यक हिंदू के खिलाफ होती गई। और यह बात जब उजागर हुई, देखिए आपके साथ प्रशासन था, प्रशासन का भी एक सीमा के बाहर जाकर उन्होंने दुरुपयोग शुरू किया। और इस चुनाव में आपने देखा पुलिस प्रशासन अब तक टीएमसी कार्यकर्ताओं के साथ खड़ा होकर लाठियां भांजता था। इस बार वो भारतीय जनता पार्टी के समर्थन में खड़ा था।
देखिए, प्रशासन को पहले लग जाता है, जब सत्ता में परिवर्तन के संकेत मिलते हैं सबसे पहले प्रशासन को मिलते हैं। आम जनता की भावनाओं को प्रशासन, जमीन पर घूमने वाला उनका छोटा कर्मचारी, वो समझता है और वो बड़े अधिकारी तक पहुंचाता है। और जब उन्हें लगता है कि सब कुछ बदल रहा है तो प्रशासन भी अपना रवैया बदल लेता है। और यही वजह है कि ममता बनर्जी आज अकेली पड़ी है। और हालांकि निर्मल जी, जो विमेन सेफ्टी की बात की जाए कि जो मुद्दे के आधार जो ऐसा माना जा रहा है कि उसके बिहाफ में जो ममता बनर्जी जो आगे आई थी, उन्होंने महिला सुरक्षा की जो बातें की थी, जिसकी वजह से वो इतनी आगे आई थी, 15 साल जिसके पश्चिम बंगाल का शासन रहा, अभी जो वही मुद्दा उनका, वो जो शासन का मुद्दा था, वही उसके ऊपर वो ना टिकी रही और वुमेन सेफ्टी जो गिरती जा रही थी पश्चिम बंगाल, वो भी एक महत्व का यहाँ पे कारण दिखा जा रहा है। और दूसरा, जो अगर हम लोग को माने जाए तो जो काबा के अगेंस्ट में जो माँ काली का जो नैरेटिव इस बार जो चुनाव में उठा गया पश्चिम बंगाल में, वो इस बार बीजेपी को जो फायदे में गिना जा रहा है, ऐसा माना जा रहा है। देखिए, महिला सुरक्षा का मुद्दा एक ऐसा मुद्दा था। देखिए, मैंने आपको एक किस्सा बताया था कि किस तरह से सचिवालय में एक मूक बधिर बलात्कार पीड़ित के लिए वे वहां पर लड़ी और उन्हें प्रशासन ने किस तरह बेरहमी से वहां से बाहर निकाला। तो उस घटना से लेकर आरजी कर महाविद्यालय की छात्रा के रेप तक ममता बनर्जी का रवैया क्यों बदला? क्यों ममता बनर्जी अचानक लोगों के लिए खलनायक बन गई? ममता बनर्जी ये 15 साल का शासनकाल बहुत बड़ा नहीं है। 15 साल में समाज की तीनों पीढ़ियों ने ममता बनर्जी का चेहरा देखा है। अगर आज आप लेफ्ट के अत्याचार की बात करेंगे तो शायद आज की पीढ़ी को, आज के युवाओं को नहीं पता, वो उसके लिए 50 साल पहले या 25 साल पुरानी पीढ़ी से पूछना पड़ेगा। लेकिन ये 15 साल के कार्यकाल को तीनों पीढ़ी ने देखा है। यही वजह है, महिलाओं ने देखा। महिलाओं के मुद्दे पर, महिला आरक्षण पर जब संसद में बात आती है तब टीएमसी विरोध करती है। अगर संसद में आज साथ दिया होता तो निश्चित रूप से मुझे लगता है कुछ पॉजिटिव महिलाओं का इनके प्रति होता। महिलाओं को बेनिफिट उन्होंने दिए, कोई राय नहीं है। भारतीय जनता पार्टी ने आश्वासन दिया है, ममता बनर्जी ने दिए हैं, लेकिन सिर्फ 1500, 2000, 3000 रुपए में आप किसी के घर की राशन की व्यवस्था नहीं कर सकते आज के दौर में। तो ऐसी स्थिति में वो आप प्रभावित नहीं करता। मूल मुद्दा था बच्चों के रोजगार का। वो बच्चा जो कलकत्ता में अपनी माँ के पास, अपने माँ बाप के पास रहने के बजाय दिल्ली, बॉम्बे, बेंगलोर जैसी सिटी में जाकर अब रोजगार की तलाश करता है और वहां भी धक्के खा रहा है। वहां पर उसे बहुत अच्छी स्थिति नहीं है। जो मिलने वाले 10-12 हजार रुपए में क्या वो खुद खाएगा, क्या अपने घर वालों को खिलाएगा? तो परिस्थितियां नहीं बदली। वहां के मूल निवासियों की, जो वहां का आम गरीब मध्यम वर्ग है, उसकी परिस्थितियां नहीं बदली। और शिक्षित वर्ग जो अब तक ममता बनर्जी के साथ था, जो हाई क्लास ममता बनर्जी के साथ था, कोलकाता रीजन का जो दूसरे फेज में जो चुनाव हुए, उसका अधिकांश वर्ग ममता बनर्जी के साथ था। लेकिन उस वर्ग को महसूस हुआ कि ममता बनर्जी की नीतियां, ममता बनर्जी की एक वर्ग विशेष के साथ जुड़ाव और एक लिमिटेशन क्रॉस करना, जब आप एक राजनीतिक विरोध करते करते आप देश विरोधी होते जाते हैं, तब लोग आपके विरोध में खड़े हो जाते हैं। क्योंकि लोग आपको राजनीतिक विरोध सहन कर सकते हैं किसी राष्ट्र, लेकिन राष्ट्र का विरोध करेंगे तो देश सहमत नहीं होगा। यही वजह है कि बांग्लादेश में जब अत्याचार बढ़े, आपने देखा बहुत लंबा समय नहीं हुआ बांग्लादेश में हिंदुओं पर अत्याचार के, इन सब घटनाओं ने बहुत प्रभावित किया है पश्चिम बंगाल की जनता को। और वहां के आम जनमानस ने मन बनाया इस सत्ता को अलग करने का, सत्ता को बेदखल करने का। और भारतीय जनता पार्टी के लिए एक विकल्प, एक बड़ा रास्ता खुला और भारतीय जनता पार्टी विकल्प तौर पर आज खड़ी है। જી જી બિલકુલ, અને એટલે જ પ્રકારના જે આપણને અત્યારે વલણો પણ જોવા મળી રહ્યા છે. હિતેન્દ્ર, નિર્મલજી, આપ બંને અમારી સાથે જોડાયા તે બદલ આપ બંનેનો આભાર. તો 5 રાજ્યોના જે પરિણામો ઉપર અત્યારે જે ચર્ચા કરી રહ્યા છે અને આ 5 રાજ્યોના જે પ્રકારે પરિણામો આવી રહ્યા છે, સત્તા પરિવર્તન કે પુનરાવર્તન, તે થોડાક જ કલાકોમાં આપણને સ્પષ્ટ થઈ જશે અને થોડાક જ સમયોમાં જે સ્પષ્ટ થવા જઈ રહ્યું છે કે ક્યાં સત્તા ઉપર કોણ બિરાજમાન થશે અને કોની સત્તા જવાની છે. આ તમામ વિષય અને ખાસ જે આ 5 રાજ્યોના પરિણામ વિશે અમે આપને પળે પળની માહિતી આપતા રહીશું. આપ જોતા રહો ગુજરાત ન્યૂઝ, સત્યની સાથે.